સ્કૂલનું હોમવર્ક. ઘણા સમય પહેલા એક શહેરમાં 8 વર્ષનો શિવમ એના મમ્મી પપ્પા સાથે રહેતો હતો. શિવમને રમવું અને ફરવું ખૂબ જ ગમતું હતું. આ બધામાં એ સ્કૂલના હોમવર્કને હંમેશા ટાળી દેતો હતો. મમ્મી, સ્કૂલનું હોમવર્ક હું આવતીકાલે કરીશ. અને જે દિવસે સ્કૂલમાં ટીચર હોમવર્ક ચેક કરતા હતા ત્યારે કોઈને કોઈ બહાને એ સ્કૂલમાં રજા પાડતો હતો. મમ્મી, મારું પેટ બહુ દુખે છે. હું આજે સ્કૂલ નહીં જઈ શકું. ઠીક છે શિવમ, આજે તું ઘરે જ આરામ કરજે. આવું જ ઘણા દિવસ સુધી ચાલ્યા કર્યું. પછી એક દિવસ અચાનક જ ટીચરે ક્લાસમાં બધા બાળકોને કહ્યું, બાળકો, કાલે હું તમારા બધાની 3 સબ્જેક્ટ ઇંગ્લિશ, હિન્દી અને મેથ્સની નોટબુક ચેક કરીશ. એટલે કાલે બધા બાળકો પોતપોતાની નોટબુક્સ લઈને આવશે. ઓકે ટીચર. શિવમનો મિત્ર અંકિત જાણતો હતો કે શિવમની એક પણ નોટબુક કમ્પ્લીટ નથી. એણે શિવમને કહ્યું, શિવમ, હવે તું શું કરીશ? તારા તો કોઈ પણ સબ્જેક્ટની નોટબુક પૂરી જ નથી. મને ખબર છે, એટલે જ હું કાલે સ્કૂલે નહીં આવું. હા? અને પછી હંમેશની જેમ શિવમ બીજે દિવસે પેટ દર્દનું નાટક કરવા માંડ્યો. મમ્મી, મારા પેટમાં બહુ દુખે છે. આજે ફરીથી? ચલો ઠીક છે, તું આજ પણ ઘરે જ આરામ કરી લે. આ રીતે શિવમને સ્કૂલથી છુટ્ટી થઈ ગઈ. સ્કૂલમાં ટીચર એક એક કરીને બધા બાળકોની નોટબુક્સ ચેક કરી રહ્યા હતા. ત્યારે જ ટીચરે પોતાની ઘડિયાળમાં જોયું કે સ્કૂલની છુટ્ટીનો સમય થઈ ગયો છે. આ જોઈને એમણે બધા બાળકોને કહ્યું, બાળકો, હવે સ્કૂલનો પૂરો થવાનો સમય આવી ગયો છે. એટલે જેની બુક બાકી રહી ગઈ છે એ હું કાલે ચેક કરીશ. એ જ સાંજે જ્યારે પાર્કમાં રમતી વખતે શિવમ અંકિતને મળ્યો ત્યારે અંકિતે એને બધી વાત કરી. ટીચરે કહ્યું છે કે જે બાળકોની બુક રહી ગઈ છે એની નોટબુક કાલે ચેક કરશે. અચ્છા, તો પછી હું કાલે પણ નહીં આવું. બીજા દિવસે પણ બાળકોની નોટબુક્સ ચેક કરતા કરતા સ્કૂલની છુટ્ટીનો સમય થઈ ગયો. અને ફરી એકવાર ટીચરે બાળકોને કહ્યું, જે બાળકોની આજે પણ રહી ગઈ છે એમની નોટ્સ કાલે ચેક કરી લઈશ. આ વખતે અંકિતે શિવમને એમ કહ્યું, આજે પણ સ્કૂલનો સમય પૂરો થઈ ગયો હતો. એટલે ટીચરે કહ્યું છે કે જેની બુક બાકી રહી ગઈ છે એમની બુક કાલે ચેક કરશે. અચ્છા, તો પછી મારે કાલે પણ રજા પાડવી પડશે. આમ જ 3 દિવસ વધુ વીતી ગયા. ટીચર 3 દિવસ સુધી નોટબુક ચેક કરતા રહ્યા અને શિવમ કોઈને કોઈ બહાને સ્કૂલમાં રજા પાડવા માંડ્યો. 6 દિવસે જ્યારે શિવમે બહાનું બનાવવાની કોશિશ કરી ત્યારે મમ્મીએ એની વાત ન માની અને ગુસ્સાથી કહ્યું, હું તને 6 દિવસથી જોઈ રહી છું. તું તબિયતનું બહાનું કાઢીને ઘરે રહે છે અને આખો દિવસ પછી મિત્રો સાથે રમે છે. એટલે આજે તો તારે સ્કૂલ જવું જ પડશે. પણ મમ્મી, મારું પેટ બહુ જ દુખે છે. તું ચૂપચાપ સ્કૂલે જાય છે કે તારા પપ્પાને બોલાવું? શિવમને એના પપ્પાથી ખૂબ ડર લાગતો હતો. એટલા માટે એ સ્કૂલ જવા માટે તૈયાર થઈ ગયો. ઠીક છે મમ્મી, હું સ્કૂલે જાઉં છું. શિવમ તૈયાર થઈને સ્કૂલ પહોંચી ગયો. ક્લાસમાં જેવી ટીચરની નજર એના પર પડી, ટીચરે એને કહ્યું, શિવમ, તો તું આજે સ્કૂલમાં આવી જ ગયો. હું ઘણા દિવસોથી તારી સ્કૂલમાં રાહ જોઈ રહી હતી. હવે જલ્દીથી પોતાની બધી જ નોટબુક લઈને મારી પાસે આવ. આજે હું તારી નોટબુક્સ ચેક કરીશ. આ સાંભળીને શિવમ ખૂબ જ ડરી ગયો. એ ડરતા ડરતા ઊભો થઈ ગયો અને બોલ્યો, ટીચર, આજે હું નોટબુક્સ લાવતા ભૂલી ગયો. કેમ? તને ખબર હતી ને કે હું બધાની નોટબુક્સ ચેક કરવાની છું? પછી તું નોટબુક્સ લાવવાનું કેવી રીતે ભૂલી ગયો? સોરી ટીચર. તું કાલે નોટબુક્સ લઈને જરૂર આવજે અને ભૂલથી પણ કાલે ખાડો નહીં કરતો. ઓકે ટીચર. ટીચરની વડ સાંભળીને શિવમ સમજી ગયો હતો કે હવે એણે કંઈ પણ કરીને નોટબુક્સ કમ્પ્લીટ કરવી પડશે. એણે એના મિત્ર અંકિતને કહ્યું, અંકિત, શું તું તારી 3 સબ્જેક્ટ્સની નોટબુક્સ મને આપી શકીશ? કેમ? તું મારી નોટબુક્સનું શું કરીશ? ટીચરે તો તને તારી નોટબુક્સ લાવવાનું કહ્યું છે. હું જાણું છું, પણ મારી નોટબુક્સ કમ્પ્લીટ નથી.
એટલે હું તારી નોટબુક્સ જોઈને મારી નોટબુક્સ કમ્પ્લીટ કરી લઈશ. તને આ બધું કરવાની શી જરૂર છે? તું દર વખતની જેમ કાલે ખાડો પાડી દેજે. નહીં, મને લાગે છે કે હવે હું આ કામને વધારે નહીં ટાળી શકું, એટલે હવે મારે આ કામ કરવું જ પડશે. પણ તું કાલ સવાર સુધીમાં 3 નોટબુક્સ કેવી રીતે કમ્પ્લીટ કરીશ? ખબર નહીં, પણ હવે મારે હોમવર્ક કરવું જ પડશે. અંકિતે શિવમને એની નોટબુક્સ આપી દીધી. શિવમ એના ઘરે પહોંચ્યો. એ સીધો એના રૂમમાં ગયો અને કામ કરવા ચાલુ કરી દીધું. એ આખો દિવસ આખી રાત લગાતાર કામ કરવા લાગ્યો અને સવાર થતા થતા એણે 3 નોટબુક્સ કમ્પ્લીટ કરી નાખી. કામ પૂરું થતાં જ એણે રાહતનો શ્વાસ લીધો. આખરે 3 બુક્સનું કામ કમ્પ્લીટ થઈ જ ગયું. હવે હું ડર્યા વગર સ્કૂલે જઈ શકું છું. બીજા દિવસે એ 3 નોટબુક્સ લઈને સ્કૂલે પહોંચ્યો. ક્લાસ શરૂ થતાં જ સૌથી પહેલા ટીચરે શિવમને કહ્યું, શિવમ, તારી નોટબુક્સ લઈને મારી પાસે આવતો. શિવમ 3 નોટબુક્સ લઈને ટીચરની પાસે ગયો. આખી રાત ના સૂવાને લીધે એ ખૂબ જ થાકેલો લાગતો હતો. એની આંખો ખૂબ જ લાલ થઈ ગઈ હતી. લો ટીચર, મારી નોટબુક્સ. ટીચરે એનો થાકેલો ચહેરો જોયો તો એ સમજી ગયા કે એણે આ બધી નોટબુક્સ રાત્રે જાગીને કમ્પ્લીટ કરી છે. એમણે શિવમને સમજાવતા કહ્યું, મને ખબર હતી કે તારી નોટબુક્સ કમ્પ્લીટ નથી. આ નોટબુક્સને તે આખી રાત જાગીને કમ્પ્લીટ કરી છે, એટલે આખી રાત જાગીને તારી આંખો લાલ થઈ ગઈ છે. શિવમ, એટલે જ કહેવાય છે કે આપણે આપણું કામ સમયસર કરવું જોઈએ, જેથી છેલ્લે આપણે બધું જ કામ એક સાથે કરવાની મુસીબતથી બચી શકીએ. આ વાત તું હંમેશા યાદ રાખજે કે ટાળવાથી કોઈ કામ ક્યારેય પૂરું નથી થતું, પરંતુ બહુ વધી જાય છે. શિવમ ટીચરની વાત સમજી ગયો. એણે કહ્યું, સોરી ટીચર, હવેથી હું બધું કામ તરત જ કરી લઈશ અને કોઈ કામને આવતીકાલ માટે નહીં ટાળું. આ રીતે શિવમની દરેક કામને ટાળવાની આદત છૂટી ગઈ અને એ દરેક કામ સમય પર કરવા લાગ્યો. સ્કૂલ બસ. સવારનો ટાઈમ છે. મમ્મી હંમેશાની જેમ ગટ્ટુ અને ચિંકીનું ટિફિન કરીને તેમને બૂમ પાડે છે. ગટ્ટુ, ચિંકી, જલ્દીથી તૈયાર થઈ જાઓ, તમારું ટિફિન પણ તૈયાર થઈ ગયું છે. મમ્મી, આ શૂલેસ નથી બાંધી શકતી, ઊંધું થઈ ગયું. હે ભગવાન, હજી સુધી શૂલેસ નથી બાંધી. હવે લેટ થઈ જઈશ. સ્કૂલ બસ રોજની જેમ આવતી જશે. મમ્મી, મારી પણ ટાઈ નથી મળી રહી. બસ એટલે જ કહું છું, બધો સામાન રાત્રે ચેક કરીને રાખો. હવે ટાઈ ના મળી તો ગયા વખતની જેમ તારી ક્લાસ ટીચર તને પનિશમેન્ટ આપશે અને પછી તું રડીશ. તમારી બસ પણ આવતી જશે. આ લે ચિંકી, લેસ બંધાઈ ગઈ છે. મમ્મી, મારી ટાઈ. ઊભો રે, કાલે ધોબી પાસેથી જે કપડાં આવ્યા હતા એમાં જોઉં છું. ત્યાં જ મેદાનમાં બસના હોર્નનો જોરથી અવાજ આવે છે. અરે, હજુ કોઈ તૈયાર નથી થયું. બસ આવી ગઈ. ચિંકી, અહીંયા આવ. ગળામાં વોટર બેગ તો લે, નહીં તો કાલની જેમ ભૂલી જઈશ. બસનો ડ્રાઈવર જોરથી હોર્ન વગાડે છે. મમ્મી જલ્દીથી ટાઈ કાઢે છે અને ગટ્ટુના ગળામાં જલ્દી પહેરાવી દે છે. અરે બાબા, ગળામાં ભરાવી દે ને ટાઈ. ગટ્ટુ, રસ્તામાં ઠીક કરી દેજે. ગટ્ટુ, ભાગ. બસે 2 વાર હોર્ન આપ્યો છે. જો ચૂકી જઈશું તો આટલે દૂર મારે મૂકવું પડશે. પપ્પા અને મમ્મી ગટ્ટુ અને ચિંકીનો હાથ પકડીને ગેટ તરફ ભાગે છે. અરે જલ્દી આવો, મોડું થાય છે. હજુ પણ 30 છોકરાઓને લેવાના છે અલગ અલગ લોકેશન પરથી. તમારે બસ આવ્યા પહેલા અહીંયા આવી જવાનું. સોરી, હવે અમે જલ્દી આવી જઈશું. આજ માટે થેન્ક યુ. મમ્મી ગટ્ટુ ચિંકી તરફ જોઈને કહે છે, જોયું તમે લોકોએ? એટલે જ રોજ કહું છું કે ટાઈમ પર સૂઈ જાઓ અને ઉઠો, પણ તમે લોકો મારું સાંભળતા જ નથી. અરે ભાઈ, હવે સાંજે એમને વઢી લેજે. અત્યારે અમને બસમાં બેસવા દે. બંને બાળકો ભાગતા ભાગતા બસના ગેટ સુધી પહોંચે છે. કંડક્ટર એક કરીને તેમને બેસાડી દે છે. બસની અંદર ગટ્ટુ અને ચિંકીને જોઈને બધા બાળકો તેમને હાઈફાઈ કરે છે અને ગટ્ટુ ચિંકી પણ હાઈફાઈ કરે છે. થોડી વાર પછી બંને પોતપોતાની સીટ ઉપર બેસી જાય છે. સુધા, થોડી આગળ ખસક ને, તું મારી સીટ પર બેઠી છે. નહીં જાઓ, આ મારી સીટ છે. જુઓ ને કંડક્ટર ભાઈ, આ શું થઈ રહ્યું છે? અરે સુધા, તારી સીટ પેલી છે, આ નથી. કાલે કીધું હતું ને. અચ્છા, તો બેસ. એક કામ કરીએ તો અહીંયા જ બેસી જા. આપણે બંને સાથે ચોકલેટ ખાઈ લઈએ. અરે ચિંકી, મારી ટાઈ સરખી કરી દે ને તું. ચિંકી ગટ્ટુની ટાઈ ઠીક કરે છે. આ જોઈને સુધા હસવા લાગે છે.
અરે હસે કેમ છે? ગટ્ટુ આટલો મોટો થઈ ગયો અને એને હજી સુધી ટાઈ બાંધતા નથી આવડતી. તારે શું છે? ચિંકી મારી બહેન છે અને મારા બીજા કામ પણ કરે છે. સુધા ગટ્ટુને હેરાન કરે છે. ગટ્ટુને ટાઈ બાંધતા નથી આવડતી. ગટ્ટુને ટાઈ બાંધતા નથી આવડતી. ગટ્ટુ મોઢું ફૂલાવીને બેસી જાય છે. ત્યાં જ આગળનું સ્ટેશન આવે છે. ત્યાં ગટ્ટુનો બેસ્ટ ફ્રેન્ડ બંટી અને ચિંકીની બેસ્ટ ફ્રેન્ડ ગુડ્ડી ચઢે છે. બંને દોડીને ગટ્ટુ ચિંકીને હગ કરે છે. ગુડ્ડી, હું બસ ચોકલેટના ટુકડા જ કરવાની હતી. હવે આપણે પાંચે મળીને ખાઈશું. વાવ, ખબર છે મમ્મીએ બધા માટે સેન્ડવિચ મોકલી છે. વાવ, આમાં ચીઝ પણ છે શું? ના, એમાં ફેટ હોય છે. મમ્મીએ વેજીટેબલ સેન્ડવિચ બનાવી છે. ઊભો રે, હમણાં આપું છું. મને તો 2 પીસ ખાવા છે ગુડ્ડી. કાલે પણ તે એક જ પીસ આપ્યો તો. અરે ઊભી રે, આજે મમ્મીએ મોટી સેન્ડવિચ મોકલી છે આપણા બધા માટે. ચિંકી ખુશીથી ઉછળવા લાગે છે. વાવ, તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે ગુડ્ડી. થેન્ક યુ આંટી. પછી ગુડ્ડી બધાને સેન્ડવિચ વહેંચે છે અને ચિંકી ચોકલેટ. બધા હળીમળીને ખાતા હોય છે. બંટી, આપણે બધા વર્ડ પઝલ રમીએ? તમે શું કહો છો ગુડ્ડી અને ચિંકી? સ્કૂલની બિલ્ડિંગ આવવામાં હજુ અડધો કલાક બાકી છે. અરે અંતાક્ષરી રમીએ ને. ના ના, મમ્મી કહે છે કે વર્ડ પઝલ રમવાથી મેમરી પણ શાર્પ થાય છે. ગટ્ટુ, વર્ડ પઝલ જ રમીએ, પણ આજે અલગ રીતે. એ કેવી રીતે? એક માણસ ચૂપચાપ હિન્ટ આપશે અને બાકીના લોકો વન વર્ડ બતાવશે. વાવ, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે. એક કામ કરીએ, તારાથી શરૂઆત કરીએ, જેથી બીજા લોકો પણ રૂલ એન્ડ રેગ્યુલેશન જાણી લે. ત્યાં જ સ્કૂલ બસની બ્રેક એકદમ જોરથી લાગે છે અને બંટીના હાથમાંથી સેન્ડવિચ પડી જાય છે. બંટી બિચારો ઉદાસ થઈ જાય છે. અરે આ તો પડી ગઈ અને તેની ઉપર માટી પણ લાગી ગઈ. મમ્મીએ નીચે પડેલી વસ્તુઓ ઉઠાવીને ખાવાની ના પાડી છે. મને ખૂબ જ ભૂખ લાગી હતી. તેનો ઉદાસ ચહેરો ગટ્ટુ, ગુડ્ડી અને ચિંકી દેખી નથી શકતા. એક કામ કરીએ, આપણે બધા આપણી સેન્ડવિચમાંથી એક ટુકડો બંટી સાથે શેર કરીશું, જેથી એને પણ સેન્ડવિચ ખાવા મળશે. અરે ના, તમે લોકો ખાઈ લો. પણ ત્યાં સુધી બધા એક એક પીસ બંટીને આપી ચૂક્યા હતા. અરે આ શું કરે છે? બીટરૂટ તો બધાએ ખાવું જોઈએ, તેમાં આયરન હોય છે. મમ્મી કહે છે ને ચિંકી? અને હા, આને અને ગાજરને ખાવાથી ગાલ પણ એકદમ લાલ થઈ જાય છે, ચહેરા પર ગ્લો આવે છે. મમ્મીએ કીધું છે શિયાળામાં તો રોજ ખાવા જોઈએ. એનાથી ઇમ્યુનિટી પણ વધે છે. તે એકદમ સાચું કહી રહી છે. પ્રોમિસ કર, આજ પછી તું ક્યારે તેને નહીં ફેંકે. ઓકે બાબા, પ્રોમિસ. ચિંકી પિંકી પ્રોમિસ. ના ના, ચિંકી પ્રોમિસ. આ સાંભળીને બધા જોર જોરથી હસવા લાગે છે. અરે ચિંકી, હવે તું વર્ડ પઝલ તો બતાય. જલ્દીથી સ્કૂલ આવી જશે. 10 મિનિટ પણ નહીં લાગે સ્કૂલ આવવામાં. કંડક્ટર ભાઈ આ બધું જોઈ રહ્યા હોય છે. બાળકોની એક્ટિવનેસ જોઈને તે ખૂબ જ ખુશ થઈ રહ્યા હોય છે. ચિંકી પોતાની જગ્યાએ ઊભી થઈને કહે છે, કરી દે છે જે ગાલોને લાલ, કહે છે બધા શાકભાજી, પણ છે એ ફળ. બોલો બોલો, હું કોણ છું? અરે બીટરૂટ. ખોટું. અરે કેટલો અઘરો સવાલ છે આ. ત્યાં જ ગુડ્ડી એકદમથી કહે છે, ટમેટું, કારણ કે એ ફળ છે. એકદમ સાચું. કેટલી ઇન્ટેલિજન્ટ છે તું ગુડ્ડી. એટલે જ તો તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે. બધા ખુશ થાય છે. ત્યાં જ સ્કૂલ આવે છે. બસ કંડક્ટર બધાને કહે છે, બાળકો ભાગતા નહીં, હું બધાને એક એક કરીને ઉતારી દઈશ. બધા પોતપોતાની જગ્યાએ ઊભા થઈ જાવજો. બધા બાળકો ઊભા થઈ જાય છે અને કંડક્ટર અંકલ એક એક કરીને બધાને હાથેથી નીચે ઉતારે છે. આવજો બાળકો, મન લગાવીને ભણજો સ્કૂલમાં અને છૂટીને અહીંયા જ મળજો બધા. બાય બાય ભાઈ. ફૂડ ટ્રક. ગટ્ટુ અને ચિંકી આજે સવારથી ખૂબ ખુશ હતા, કારણ કે આજે સન્ડે હતો અને શાળામાં રજા હતી. પપ્પા પણ આજે આરામથી સોફા પર બેસીને ન્યૂઝપેપર વાંચતા હતા અને મમ્મી સન્ડે સ્પેશિયલ બ્રેકફાસ્ટ બનાવવામાં બિઝી હતી. ચિંકી, ખબર છે રાજુએ આપણી કોલોનીની પાછળ રમવા માટે એક જગ્યા જોઈ છે. અરે વાહ, ક્યાં? પેલું વિકી મોટર ગેરાજ છે ને, જ્યાં ખૂબ જ જૂની કાર અને ટ્રક્સ
અને બીજી બધી વસ્તુઓ પડી રહી હોય છે. તેની જ બાજુ એક મોટું મેદાન છે. હા, મેં પણ સ્કૂલેથી પાછા આવતી વખતે જોયું છે. તે જૂની ગાડીઓ મને બહુ જ ફેસિનેટિંગ લાગે છે. મને પણ. ત્યાં જ પપ્પાના મોબાઈલની રિંગ વાગે છે અને તે ન્યૂઝપેપર મૂકીને ફોન એટેન્ડ કરવા જાય છે. હલો કેશવ, કેમ છે? શું આ ક્યારે થયું? તું ચિંતા ના કરતો, કંઈ ને કંઈ સોલ્યુશન જરૂર નીકળશે. હા, તું આજે બપોરે ઘરે લંચમાં આવી જા. પપ્પાની વાત સાંભળીને એવું લાગતું હતું કે કંઈક સિરિયસ ઇશ્યુ છે. મમ્મી પણ કિચનથી બહાર આવી ગઈ. ગટ્ટુ અને ચિંકી આશ્ચર્યથી પપ્પા સામે જોતા હતા. પછી પપ્પાએ તેમને કહ્યું કે અરે, મારો પેલો કઝિન છે ને કેશવ, કાનપુરવાળી માસીનો છોકરો. હા, જેમણે ગઈ હોળીએ આપણને ઘરે બોલાવ્યા હતા અને ખૂબ સરસ સરસ વસ્તુઓ બનાવીને ખવડાવી હતી. હા, એ જ. આમ તો તેણે માર્કેટિંગમાં MBA કર્યું છે. નવી નવી રેસિપી બનાવવાનો તેને શોખ છે. પણ હમણાં તે બોલ્યો કે તેની જોબ જતી રહી છે. આવી રીતે અચાનક? હા, કંપની નુકસાનમાં ચાલતી હતી તો તેણે ઘણી બધી બ્રાન્ચો બંધ કરી દીધી. કેશવની જેમ 25 જણાની નોકરી જતી રહી છે. તો ખૂબ ચિંતામાં હશે તે. ચિંતામાં તો હતો. હમણાં મેં તેને લંચમાં ઘરે બોલાવ્યો છે. હું મારા મિત્રોને પૂછીશ, જો તેમની કંપનીમાં કોઈ વેકેન્સી હોય, કદાચ કોઈ સોલ્યુશન મળી જાય. ગટ્ટુ ચિંકીએ જોયું હતું કે પપ્પા હંમેશા બીજાની મદદ કરે છે અને હવે બંને બાળકોનો નેચર પણ પપ્પાની જેમ હેલ્પફુલ થઈ ગયો હતો. બપોરે કેશવ અંકલ મળવા માટે ઘરે આવ્યા. ગટ્ટુ અને ચિંકીએ લંચ ટેબલ એરેન્જ કરવામાં મમ્મીની મદદ કરી. તે હવે આગળ શું વિચાર્યું છે? ભાઈ, હવે મારે જોબ નહીં, મારો પોતાનો બિઝનેસ કરવો છે. એક ફૂડ જોઈન્ટ કરવાનો પ્લાન છે મારી પાસે. ફૂડ જોઈન્ટની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી તેમની વાતમાં ઇન્ટરેસ્ટ લેવા લાગ્યા. મારી પાસે થોડી સેવિંગ્સ છે અને જુદી જુદી રેસિપીઝ બનાવવાનો મારો પહેલાથી શોખ રહ્યો છે. બસ એક એવી જગ્યા શોધવી પડશે જ્યાં બિઝનેસ સરસ ચાલે. પણ આ સેટઅપ કરવામાં તને ઘણો ખર્ચો આવશે. દુકાનનું ભાડું, ફર્નિચર, 2-3 મેમ્બર્સની પણ સેલેરી, રો મટીરિયલ, થોડો રિસ્કી બિઝનેસ છે. મારી પાસે એક આઈડિયા છે. બિઝનેસ પ્લાનના ડિસ્કશનમાં ગટ્ટુનો અવાજ સાંભળી મમ્મી, પપ્પા અને કેશવ અંકલ ગટ્ટુ તરફ આશ્ચર્યથી જોવા લાગ્યા. કેમ નહીં ફૂડ જોઈન્ટની જગ્યાએ એક ફૂડ ટ્રક ખોલવામાં આવે? ફૂડ ટ્રક? હા પપ્પા, મેં એક મૂવીમાં જોયું હતું. એક ટ્રકને મોડિફાય કરીને તેમાં બધા જ પકવાન બનાવવામાં આવે છે. ખૂબ જ ઓછી સ્પેસમાં બધું મેનેજ થઈ જાય છે અને તેને ચલાવવા માટે ઘણા બધા એમ્પ્લોઈઝની જરૂર પણ નથી હોતી. આ તો ખૂબ જ સારો આઈડિયા છે અને આ કોન્સેપ્ટ યંગસ્ટર્સમાં ખૂબ જ પ્રચલિત છે, સ્પેશિયલી કોલેજ અને ઓફિસની પાસે જ્યાં યંગસ્ટર્સનું ક્રાઉડ હોય. હા, વાત તો સાચી છે. ફૂડ ટ્રકના સેટઅપમાં ફૂડ જોઈન્ટ કરતાં ઓછો ખર્ચ થશે. અને જો એકવાર તમારું ખાવાનું લોકોને ગમી ગયું ને, તો ઓનલાઈન ઓર્ડર્સ પણ બહુ બધા મળે છે. હા, આ તો ગટ્ટુએ મસ્ત આઈડિયા આપ્યો છે. પણ આના માટે સસ્તા રેટમાં જૂનો ટ્રક ક્યાં મળશે? મને ખબર છે. અરે, તને કેવી રીતે ખબર? સ્કૂલથી પાછા આવતી વખતે મેં જોયું છે વિકી મોટર ગેરાજ. તેમની પાસે બહુ બધી ઓલ્ડ કાર્સ, ટ્રક્સ, બાઇક્સ હોય છે જે એમને પડ્યા હોય છે. કેશવ અંકલે વિચાર્યું પણ ન હતું કે ગટ્ટુ ચિંકી જેવા બાળકો તેમને બિઝનેસ સેટઅપ કરવામાં આટલી મદદ કરશે. ગટ્ટુ ચિંકી કેશવ અંકલ અને પપ્પાને લઈને વિકી મોટર ગેરાજ ગયા. ત્યાં એક જૂનું ટ્રક પસંદ કર્યું જે સસ્તી પ્રાઇઝમાં કેશવ અંકલને મળી ગયું. આ તો ગટ્ટુ ચિંકીની કમાલ છે જે આટલા ઓછા રેટમાં આપણને ટ્રક મળી ગયું. બસ આને મોડિફાય કરીને તેમાં કુકિંગ અને સ્ટોરેજની જગ્યા બનાવવી પડશે. મેં અને ચિંકીએ ઇન્ટરનેટ પરથી ફૂડ ટ્રકની ઇન્ટિરિયર માટેની ઘણી બધી ડિઝાઇનો પસંદ કરી છે. પહેલા તમે જોઈ લો અને પછી નક્કી કરો કે તમારા ફૂડ ટ્રકમાં તમારે કયું મોડિફિકેશન કરવાનું છે. આ સાંભળી કેશવ અંકલ અને પપ્પા એકબીજા સામે જુએ છે અને હસે છે. ઘરે પહોંચીને ગટ્ટુ અને ચિંકીએ તેમના લેપટોપમાં કેશવ અંકલને ફૂડ ટ્રકની ઘણી બધી ઇન્ટિરિયર ડિઝાઇનો બતાવી. પછી પોતાના બજેટ મુજબ કેશવ અંકલે ડિસાઇડ કર્યું કે તેમણે કેવા મોડિફિકેશન્સ કરવાના છે. બીજા જ દિવસે કેશવ અંકલે તે ટ્રકને મોડિફિકેશન માટે મોકલ્યો અને 4 દિવસ પછી એકદમ નવા રૂપમાં ફૂડ ટ્રક તૈયાર થઈ ગયું. વાવ, આ તો ખૂબ જ અમેઝિંગ લાગે છે. હા, હવે તેના માટે સારું નામ વિચારવાનું છે. મેં વિચાર્યું છે ઓલરેડી, સ્પાઇસ ઓન વ્હીલ્સ. હા, આ નામ તો પરફેક્ટ છે.
આપણી રેસીપી પણ સ્પાઇસી છે અને આ નામથી ફૂડ ટ્રકની વાઇબ પણ આવે છે. તો અમે આજે જ તમારા ફૂડ ટ્રક માટે લોગો અને મેન્યુ ડિઝાઇન કરીએ છીએ. હા, અને સાંજ સુધી અમને મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી લાયસન્સ અને પરમિશન મળી જશે. કોર્પોરેશનમાં મારો મિત્ર કામ કરે છે, તેણે કહ્યું કે આપણી એપ્લિકેશન એપ્રૂવ થઈ ગઈ છે. આ સાંભળી બધા ખુશ થાય છે. ત્યાં જ ડોરબેલ વાગે છે. મમ્મી જઈને દરવાજો ખોલે છે. ચિંકીના ઓનલાઈન ઓર્ડરની ડિલિવરી હતી. મમ્મી પેકેટ રિસીવ કરે છે, જેની પર લખ્યું હતું પોન્ટૂન કિડ્સ. અરે ચિંકી, આ તે શું મંગાવ્યું છે? મેં પોન્ટન કિડ્સમાંથી કોમ્બો પ્લસ સ્ક્વેરલ એન્ડ મંકી સોફ્ટ ટોયઝ મંગાવ્યા છે. તેમની ક્વોલિટી ખૂબ સરસ હોય છે અને ફૂડ ટ્રકના ડેકોર માટે હું તેમને યુઝ કરવા માંગુ છું. ફૂડ ટ્રકના ડેકોરમાં કેવી રીતે? જેમ મંકીને જંગલમાં અવેલેબલ બધા જ ફ્રૂટ્સ વિશે ખબર હોય છે, તેમજ આ મંકી આપણું મેન્યુ બોય હશે. તેની પાસે આપણી મેન્યુ કાર્ડ્સની બધી કોપીઝ મૂકીશું. હો નાઈસ. અને આ સ્ક્વિરલ? સ્ક્વિરલ તો કલેક્ટર હોય છે. તેની પાસે આપણી ઓનલાઈન પેમેન્ટ્સ માટેના QR કોડ મૂકીશું. તે બધા પાસેથી પેમેન્ટ કલેક્ટ કરશે. અરે વાહ ચિંકી, શું આઈડિયા છે! બંને બાળકોએ ફૂડ ટ્રકને સારી રીતે ડેકોર કર્યો, જે તેમના જ ડિઝાઇન કરેલા લોગો અને નેમ સાથે તૈયાર હતો. સ્પાઇસ ઓન વ્હીલ્સ. ફૂડ ટ્રકની પિક્ચર્સ લઈને ગટ્ટુ અને ચિંકીએ સ્પાઇસ ઓન વ્હીલ્સને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર મૂકી દીધું હતું અને તેમના મિત્રોએ ફૂડ ટ્રકની લિંક શેર કરીને ઘણો બધો પ્રખ્યાત કરી દીધો હતો. રવિવારની સાંજે સ્પાઇસ ઓન વ્હીલ્સ શરૂ થયું. પહેલી જ સાંજે ઘણા બધા કસ્ટમર્સ આવ્યા હતા, જે ઇન્ટરેસ્ટિંગ રીતે ગટ્ટુ અને ચિંકીએ ફૂડ ટ્રક તૈયાર કર્યો હતો, તેનાથી તે દૂરથી પણ ઘણો એટ્રેક્ટિવ લાગતો હતો. એમાં પણ કેશવની રેસિપીઝ એટલી સ્વાદિષ્ટ હતી કે લોકોને ખાવાનું ખૂબ જ પસંદ આવતું હતું. લોકોએ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર સ્પાઇસ ઓન વ્હીલ્સના એટલા બધા વખાણ કર્યા કે એક વીકમાં જ ફૂડ ટ્રક સુપરહિટ થઈ ગયો. પછીના સેટરડે ગટ્ટુ, ચિંકી, મમ્મી પપ્પાએ તેમનું ડિનર સ્પાઇસ ઓન વ્હીલ્સ પર કરવાનો પ્લાન બનાવ્યો. જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે પહેલાથી જ કસ્ટમર્સની ભીડ લાગી હતી. તેમને જોઈને કેશવ પોતે જ સામેથી આવીને પપ્પાને કહે છે, ભાઈ, ગટ્ટુ અને ચિંકી તો કમાલના બાળકો છે. આમનો ફૂડ ટ્રકનો આઈડિયા, આમનો ડેકોર અને ઓનલાઈન માર્કેટિંગ, તેનાથી શરૂઆતમાં જ મારો બિઝનેસ પ્રોફિટેબલ થઈ ગયો છે. મમ્મી પપ્પા ગટ્ટુ, ચિંકીની તરફ જોઈને હસે છે. આ વાત પરથી જ આપણે મંકી બોય પાસેથી મેનુ કાર્ડ લઈ લઈએ અને આજના ડિનરની આઇટમ ડિસાઈડ કરીએ. આ સાંભળી બધા હસવા લાગે છે અને એવું લાગ્યું જાણે સ્પાઇસ ઓન વ્હીલ્સ પર બેઠેલા પોન્ટૂન કિડ્સના સોફ્ટ ટોયઝ, મંકી અને સ્ક્વિરલ પણ સ્માઇલ કરતા હોય. કરાટે ક્લાસ. મમ્મી પપ્પા થોડા દિવસોથી ગટ્ટુ, ચિંકીને નોટિસ કરતા હતા કે તેઓ તેમના સમયનો સાચો ઉપયોગ કરતા ન હતા. એક દિવસ પપ્પાએ ગટ્ટુ, ચિંકીને કહી જ દીધું, ગટ્ટુ, ચિંકી, હું ક્યારનો જોઈ રહ્યો છું, તમારી પાસે ઘણો બધો ફ્રી ટાઈમ છે, પણ તમે યોગ્ય રીતે યુટિલાઇઝ નથી કરતા. એટલે શું પપ્પા? એટલે કે તમારે તમારા ફ્રી ટાઈમમાં કંઈક શીખવું જોઈએ. પણ પપ્પા, અમે તેવું શું કરી શકીએ છીએ? મને એવું લાગે છે કે તમારે બંને કરાટે ક્લાસીસ જોઈન કરી લેવા જોઈએ. આપણા ઘરની પાસે જ એક નવા કરાટે ક્લાસ શરૂ થયા છે. હા, તે સારો આઈડિયા લાગે છે. તેથી તમે એક્ટિવ પણ રહેશો અને સ્ટ્રોંગ પણ રહેશો. શું? પણ કેમ પપ્પા? અમારે શું જરૂર છે કરાટે ક્લાસ જોઈન કરવાની? હા મમ્મી પપ્પા, તેમાં તો જરાય મજા પણ નહીં આવે. ત્યાં જવા કરતાં તો સારું એ હશે કે અમે ઘરમાં રહીએ. ના ચિંકી, તારે તારા સમયનો સાચો ઉપયોગ કરવાનું શીખવું જ પડશે. આવી રીતે કામ નહીં ચાલે બેટા. અને વાત ત્યાં જ પતી જાય છે અને બીજા દિવસે ગટ્ટુ, ચિંકીના મમ્મી પપ્પા તેમને કરાટે ક્લાસ જોઈન કરવા માટે કહે છે. ગટ્ટુ, ચિંકી જાત જાતના બહાના બનાવે છે જેથી તેમને કરાટે ક્લાસમાં ના જવું પડે. મમ્મી, આજે તો મારે બહુ જ હોમવર્ક કરવાનું છે. આજે હું ક્લાસ નહીં જઈ શકું. ઓ હા મમ્મી, મારે પણ મારો સ્કૂલનો પ્રોજેક્ટ પતાવવાનો છે, તેથી હું પણ આજે નહીં જઈ શકું. આમ જ એક અઠવાડિયું વીતી જાય છે પણ ગટ્ટુ, ચિંકીના બહાના ઓછા જ નથી થતા. છેલ્લે મમ્મી પપ્પા ગટ્ટુ, ચિંકીને બેસાડીને સમજાવવાનો પ્રયત્ન કરે છે. બાળકો, તમારે કરાટે ક્લાસ કેમ નથી જવું? હા ગટ્ટુ, ચિંકી, તમને તેનાથી પ્રોબ્લેમ શું છે? મમ્મી, અમને ક્લાસ જવાનું જરાય મન નથી. અમને લાગે છે કે અમને ત્યાં મજા નહીં આવે. ના ચિંકી, એવું બિલકુલ નથી. શું તને ખબર છે કે કરાટે ક્લાસના કેટલા ફાયદા છે? શું
ફાયદા? કેવા ફાયદા પપ્પા? બાળકો, કરાટે હોય કે કોઈ પણ માર્શલ આર્ટ, તેમાંથી તમને ઘણું બધું શીખવા મળે છે. તમારામાં ડિસિપ્લિન આવશે અને તમે સ્ટ્રોંગ બનશો. એટલું જ નહીં, તમારી બોડી ખૂબ ફ્લેક્સિબલ પણ બનશે. ગટ્ટુ ચિંકી પપ્પાની વાત ધ્યાનથી સાંભળતા હોય છે. સાથે સાથે તમારા અંદર એક નવી સ્ટ્રેન્થ પણ આવશે. ગટ્ટુ ચિંકી, કરાટે શીખવાના તમને બહુ જ બધા ફાયદાઓ થશે. એક કામ કરો, તમે કરાટે ઉપર બનેલી 2-3 મૂવીઝ જુઓ. શું? તો શું કરાટે આટલું સ્પેશિયલ હોય છે કે તેના માટે મૂવીઝ પણ બની છે? બીજું શું ચિંકી, કરાટે ખૂબ જ ખાસ માર્શલ આર્ટ છે અને એન્શિયન્ટ ટાઈમથી તે ચાલી આવી રહી છે. હા બાળકો, પહેલાના સમયમાં તો એવા માર્શલ આર્ટ્સ હતા જે શીખવા ખૂબ જ જરૂરી હતા. લોકો પોતાના સામાન્ય જીવનમાં પણ તેને શીખતા હતા. તમે જોજો, એકવાર તમે તેને શીખી લીધું ને, પછી તમને કેટલું કોન્ફિડન્ટ ફીલ થાય છે. સારું, ઠીક છે મમ્મી પપ્પા, જો તમે કહો છો તો અમે કરાટે ક્લાસ જોઈન કરીએ છીએ. હા ગટ્ટુ, સાચું કહે છે. આપણે એકવાર ટ્રાય કરીને જોઈ લઈએ કે ત્યાં આપણને કેવું લાગશે. પછી અમને જે પણ લાગશે તે અમે તમને બંનેને કહી દઈશું. બીજા દિવસે પપ્પા ગટ્ટુ ચિંકીનું એડમિશન નજીકના કરાટે ક્લાસમાં કરાવી દે છે અને તેમના માટે કરાટેની યુનિફોર્મ પણ લાવે છે. બંને જણા તૈયાર થઈ જાય છે. ચિંકી, તું આ યુનિફોર્મમાં કેટલી ફની લાગી રહી છે. ગટ્ટુ, તું પણ બહુ જ ફની લાગે છે સાચે. અરે વાહ ગટ્ટુ ચિંકી, તમે બંને તો એકદમ પ્રોફેશનલ કરાટે સ્ટુડન્ટ્સ લાગી રહ્યા છો આ યુનિફોર્મમાં. ઓલ ધ બેસ્ટ. તમારો પહેલો દિવસ એકદમ સરસ રીતે એન્જોય કરજો. થેન્ક યુ સો મચ મમ્મી. ઓહ ચિંકી, જો તો અહીંયા કેટલા બધા બાળકો છે. મને તો ખબર જ નથી કે અહીંયા આટલા બધા બાળકો શીખવા આવે છે. હા ગટ્ટુ, અને ઘણા બાળકો તો આપણાથી પણ નાના છે. શું લોકોને કરાટે શીખવું આટલું બધું ગમે છે? હવે તો મને બહુ જ એક્સાઇટમેન્ટ થઈ રહી છે. હા ચિંકી, મને પણ. ખબર નહીં આજે આપણે કેવું પરફોર્મ કરીશું. પછી તેમના કરાટે ટીચર આવે છે અને તેમને કરાટેના બેઝિક્સ શીખવાડે છે. પછી બધાને થોડી એક્સરસાઇઝ કરાવે છે. એક ટ્રેન્ડ સ્ટુડન્ટ આવે છે અને ટીચરના કહેવા પ્રમાણે એક બોર્ડને તોડી નાખે છે. આ જોઈને ગટ્ટુ અને ચિંકી ઇમ્પ્રેસ થઈ જાય છે. થોડી વારમાં ક્લાસ ખતમ થાય છે અને પપ્પા બંનેને લેવા માટે આવી જાય છે. તો બાળકો, કેવો રહ્યો તમારો પહેલો કરાટે ક્લાસ? તમે એન્જોય કર્યો કે નહીં? પપ્પા, ક્લાસમાં તો કેટલા બધા બાળકો હતા. અમારા કરાટે ટીચર બહુ જ સ્ટ્રિક્ટ અને ડિસિપ્લિન્ડ હતા. અને ચિંકી, તે છોકરો યાદ છે તને જેણે તે પેલા બોર્ડને તોડ્યો હતો? હું તો હજુ સુધી તેનાથી ઇમ્પ્રેસ છું. મારે પણ તેવું કરવું છે. અરે હા, ખબર છે પપ્પા, એક સ્ટુડન્ટે એક લાકડાના બોર્ડને આરામથી તોડી દીધું. કેટલો સ્ટ્રોંગ હતો એ! આ તો કશું જ નથી ગટ્ટુ ચિંકી. જો તમે રેગ્યુલર ક્લાસ ભરશો તો આના કરતાં પણ વધારે કરી શકશો. શું? ખરેખર પપ્પા? શું અમે એટલા બધા સ્ટ્રોંગ બની જઈશું? બીજું શું બાળકો, બસ તમારે રેગ્યુલર ક્લાસમાં જવું પડશે. બોલો, જશો ને? હા પપ્પા, જરૂર જઈશું. હવે તો મારે પણ આટલા જ સ્ટ્રોંગ થવું છે. પપ્પા તેમની વાતો સાંભળીને ખૂબ જ ખુશ થાય છે કે ફાઇનલી તેમને કરાટે ક્લાસ જવાની મજા આવી રહી છે. ઘરે પહોંચીને તેઓ કરાટે ક્લાસમાં શું થયું તે મમ્મીને બતાવે છે અને હવે કોઈ પણ બહાનું બનાવ્યા વગર રેગ્યુલર કરાટે ક્લાસમાં જાય છે. વેરી ગુડ ગટ્ટુ ચિંકી. જુઓ, મેં કહ્યું હતું ને, તમને કરાટે ક્લાસમાં ખૂબ મજા આવશે. હા મમ્મી, અમને બહુ મજા આવી. હા મમ્મી, ખરેખર અમને બહુ મજા આવી. ક્લાસ મોનિટર. ઘણા સમય પહેલા કોઈ એક શહેરમાં એક બહુ જ મોટી સ્કૂલ હતી. તે સ્કૂલના પહેલા ક્લાસમાં એક 6 વર્ષની બાળકી ચિંકી પણ ભણતી હતી. એક દિવસ ટીચરે ચિંકીને પોતાની પાસે બોલાવીને કહ્યું, ચિંકી, મારી પાસે આવ. સ્ટુડન્ટ્સ, ચિંકી ક્લાસમાં હંમેશા ફર્સ્ટ આવે છે અને તે સ્પોર્ટ્સ અને બીજી એક્ટિવિટીમાં પણ ખૂબ જ સારી છે. એટલા માટે હું ચિંકીને ક્લાસની મોનિટર બનાવું છું. પણ ટીચર, હું પહેલા ક્યારે પણ મોનિટર નથી બની, એટલા માટે મને મોનિટર બનતા નથી આવડતું. કાંઈ વાંધો નહીં, હું તને શીખવાડી દઈશ. ઓકે ટીચર. આ રીતે ચિંકી ક્લાસની મોનિટર બની ગઈ. હવે તે ટીચરની સામેની સીટ પર બેસવા લાગી. ટીચરને કોઈ પણ કામ હોય તો તે ચિંકીને જ કહેતા. આ રીતે બધું બરાબર ચાલી રહ્યું હતું. ચિંકી પણ ક્લાસ મોનિટર બનીને ખૂબ જ ખુશ હતી. પછી એક દિવસ ટીચરે ચિંકીને કહ્યું, ચિંકી, હું કોઈ કામથી પ્રિન્સિપલની ઓફિસમાં જઉં છું.
તું ક્લાસનું ધ્યાન રાખજે. જોજે કોઈ પણ સ્ટુડન્ટ અવાજ ના કરે. ઓકે ટીચર. આમ કહીને ટીચર ક્લાસમાંથી જતા રહ્યા. પણ ટીચરને જતા જ બધા જ બાળકો અવાજ કરવા લાગ્યા. અને પછી બધા બાળકો એક જગ્યાએ ભેગા થઈને જોર-જોરથી વાતો કરવા લાગ્યા. તમને ખબર છે, કાલે યુટ્યુબના પુંટુન કિડ્સની ચેનલ પર મેં એક બહુ જ સરસ કાર્ટૂનની વાર્તા જોઈ હતી. હું તો રોજ પુંટુન કિડ્સનું કાર્ટૂન જોઉં છું. બધાને આ રીતે વાત કરતા જોઈને ચિંકીએ એમને કહ્યું, અવાજ ના કરો પ્લીઝ. પ્લીઝ બધા પોતાની સીટ પર બેસી જાઓ. પણ કોઈએ ચિંકીની વાત ના સાંભળી અને બધા આમ જ અવાજ કરતા રહ્યા. ત્યારે ટીચર પાછા આવી ગયા. આ શું થઈ રહ્યું છે? ટીચરને જોઈને બધા સ્ટુડન્ટ્સ ડરી ગયા અને પોતપોતાની સીટ ઉપર પાછા બેસી ગયા. ચિંકી, મેં તને ક્લાસનું ધ્યાન રાખવા કહ્યું હતું ને. સોરી ટીચર. આવું ઘણી બધી વાર થયું. પછી જ્યારે પાછું ટીચરને ક્લાસની બહાર જવાનું થયું તો એમણે ચિંકીને કહ્યું, ચિંકી, હું કોઈ કામથી લાઇબ્રેરીમાં જઉં છું. તું ક્લાસનું ધ્યાન રાખજે. ટીચર, પણ કોઈ મારી વાત જ નથી માનતું. ચિંકી, જો કોઈ સ્ટુડન્ટ અવાજ કરે તો તું એને કંઈ જ ના કહેતી. બસ એનું નામ બ્લેકબોર્ડ પર લખી દેજે. પાછા આવીને હું એ સ્ટુડન્ટને પનિશમેન્ટ આપીશ. ઓકે ટીચર. ચિંકીના કહેવાથી ટીચર ક્લાસમાંથી ચાલ્યા ગયા. પણ આ વખતે ચિંકીએ કોઈને કંઈ જ ન કહ્યું અને એક એક કરીને સ્ટુડન્ટ્સના નામ બ્લેકબોર્ડ ઉપર લખી નાખ્યા. થોડા સમય પછી જ્યારે ટીચર પાછા આવ્યા ત્યારે એમણે જોયું કે બ્લેકબોર્ડ ઉપર કેટલાક સ્ટુડન્ટ્સના નામ લખ્યા છે. જે બાળકોનું નામ બ્લેકબોર્ડ પર લખ્યું છે તે હાથ ઉપર કરીને ઊભા રહી જાય. આવું ઘણી બધી વાર થયું. એટલે હવે ટીચરના પનિશમેન્ટથી ડરીને સ્ટુડન્ટ્સે ક્લાસમાં અવાજ કરવાનો બંધ કરી દીધો. અને આ જ કારણે હવે કોઈ પણ સ્ટુડન્ટ્સ ચિંકી સાથે વાત પણ નહોતું કરતું. મારે તારી સાથે વાત જ નથી કરવી. તું અમારું નામ બ્લેકબોર્ડ પર લખી દેશે અને પછી ટીચર અમને પનિશમેન્ટ આપે છે. હવે ચિંકી ક્લાસમાં એકલી રહેવા લાગી. ક્લાસમાં કોઈ પણ તેની સાથે વાત નહોતું કરતું. કોઈ પણ એનું મિત્ર નહોતું બનવા માંગતું. એક દિવસ તે આમ જ પોતાના રૂમમાં ઉદાસ બેઠી હતી. ત્યારે જ તેના મમ્મી તેની પાસે આવી ગયા. શું થયું ચિંકી? તું આમ ઉદાસ કેમ બેઠી છે? હું કાલે ટીચરને કહી દઈશ કે તે કોઈ બીજાને મોનિટર બનાવી દે. પણ ચિંકી, તું તો ક્લાસ મોનિટર બનીને બહુ જ ખુશ હતી. હા, પણ હવે કોઈ મારી સાથે વાત નથી કરતું. કોઈ પણ મારું ફ્રેન્ડ નથી બનવા માંગતું. ચિંકી, તારે આવી રીતે હાર ના માનવી જોઈએ. પણ આ પ્રોબ્લેમનો કોઈ સોલ્યુશન કાઢવો જોઈએ. યાદ રાખ, દરેક પ્રોબ્લેમનો સોલ્યુશન જરૂરથી હોય છે. ચિંકીને મમ્મીની વાત સાચી લાગી. ત્યારે જ તેને એક આઈડિયા આવ્યો. બીજા દિવસે જ્યારે ટીચર ક્લાસની બહાર ગયા તો ચિંકીએ બધા સ્ટુડન્ટ્સને કહ્યું, મને ખબર છે કે હું તમારું નામ બ્લેકબોર્ડ પર લખું છું તો તમને પનિશમેન્ટ મળે છે અને એટલા જ માટે તમે બધા મારી સાથે વાત નથી કરતા. પણ મને ક્લાસ મોનિટર બનવું ખૂબ જ ગમે છે. જો તમે લોકો અવાજ નહીં કરો અને ધીરે ધીરે વાત કરશો તો હું કોઈનું નામ બ્લેકબોર્ડ પર નહીં લખું. હા ચિંકી, આ આઈડિયા બરાબર રહેશે. એનાથી આપણે વાત પણ કરી શકશું અને કોઈને પનિશમેન્ટ પણ નહીં મળે અને આપણે બધા પાછા મિત્ર બની જશું. અને આ રીતે ચિંકીના આઈડિયાથી ચિંકી ક્લાસ મોનિટર બની રહી અને બધા સ્ટુડન્ટ્સ પાછા તેના મિત્રો પણ બની ગયા. રજાની રાહ. ઘણા સમય પહેલા એક શહેરમાં ગટ્ટુ નામનો બાળક તેના માતા પિતા સાથે રહેતો હતો. ગટ્ટુ કોઈની સાથે વાત નહોતો કરતો, ના તો કોઈની સાથે રમતો. ગટ્ટુ, જા બારે રમી લે. ના મમ્મી, મને રમવું બમવું પસંદ નથી.
અને સ્કૂલ તો તેને જરા પણ પસંદ નહોતી. તેથી સ્કૂલ પહોંચતા જ પહેલા પીરિયડની ઘંટી વાગતાની સાથે જ તે છૂટવાની રાહ જોવા લાગતો હતો. ગટ્ટુ, તું શું કરી રહ્યો છે? છુટ્ટી થવાની રાહ જોઈ રહ્યો છું. આને કારણે તેના બધા વિષયોમાં ખૂબ ઓછા માર્ક્સ આવતા હતા. એક વખત ફરી જ્યારે તેના માર્ક્સ ખૂબ જ ઓછા હતા તો ટીચર તેને પ્રિન્સિપલ પાસે લઈ ગયા. પ્રિન્સિપલ સર, એક વખત ફરી ગટ્ટુના બધા વિષયોમાં ખૂબ ઓછા માર્ક્સ આવ્યા છે. હવે તમે જ આને સમજાવો. એમ કહીને ટીચર ત્યાંથી ચાલ્યા ગયા. પ્રિન્સિપલે ગટ્ટુને કહ્યું, શું વાત છે ગટ્ટુ? તારા આટલા ઓછા માર્ક શા માટે આવ્યા છે? એ એટલા માટે કે મને સ્કૂલ પસંદ નથી. શું? હા, મને સ્કૂલે આવવું પણ બિલકુલ ગમતું નથી. પણ શાળામાં તો નવા પુસ્તકો હોય છે, નવા નવા મિત્રો હોય છે, જેની સાથે આપણે રમીએ છીએ, વાતો કરીએ છીએ. તો પછી તને સ્કૂલ કેમ પસંદ નથી? કારણ કે મને વાંચવું, રમવું અને કોઈ સાથે વાત કરવી કાંઈ પણ સારું નથી લાગતું. ગટ્ટુની વાત સાંભળ્યા પછી પ્રિન્સિપલ સમજી ગયા કે સાચી સમસ્યા શું છે. તેમણે ગટ્ટુને કહ્યું, ચાલ, હું તને એક વાર્તા સંભળાવું છું. એક સમયે એક ગામમાં ચંદન નામનો છોકરો રહેતો હતો. જ્યારે ચંદન મોટો થયો ત્યારે તેણે નક્કી કર્યું કે હવે હું પણ ગામના બાકીના લોકોની જેમ શહેરમાં કામ કરવા જઈશ. અને બીજા દિવસે તે કેટલાક ગામ લોકો સાથે ચાલી નીકળ્યો. ગામ અને શહેરની વચ્ચે એક મોટી નદી આવતી હતી. નદી જોઈને ચંદન અટકી ગયો અને વિચારવા લાગ્યો, હું આ નદી કેવી રીતે પાર કરીશ? મને તો તરતા જ નથી આવડતું. ક્યાંક નદી પાર કરવાના ચક્કરમાં હું પહેલા દિવસે ડૂબી તો નહીં જાઉં ને? શું થયું ચંદન? તું શું વિચારે છે? ચાલ ઝડપથી તરીને નદી પાર કરી લે. ચંદન જાણતો હતો કે જો તે કહેશે કે તેને તરતા નથી આવડતું તો બધા તેની મજાક ઉડાવશે. તેથી તેણે કહ્યું, ના ના, જો હું તરીને આવીશ તો મારા કપડાં ભીના થઈ જશે. તમે બધા જાઓ, હું નદીની આગળથી ફરીને આવું છું. પણ નદી તો ખૂબ મોટી છે, તું કામ પર સમયસર નહીં પહોંચી શકે. હું બહુ ઝડપથી દોડું છું, જોજો હું તમારી પહેલા પહોંચી જઈશ. ચંદનનું આવું કહેવા પર ગામ લોકો તરીને નદી પાર કરીને ચાલ્યા ગયા અને ચંદન નદી પાર કરવા માટે દોડવા લાગ્યો. પરંતુ નદી ખૂબ લાંબી હતી. આ નદી તો સાચે જ ખૂબ લાંબી છે, પણ વાંધો નહીં, હું સમયસર કામ પર પહોંચી જઈશ. પરંતુ જ્યારે તે કામ પર પહોંચ્યો ત્યાં સુધીમાં ખૂબ જ મોડું થઈ ગયું હતું. મારે પહેલે જ દિવસે કામમાં મોડું થઈ ગયું. કંઈ વાંધો નહીં, કાલે હું વહેલો આવી જઈશ. બીજા દિવસે સૂરજ ઉગે તે પહેલા જ તે ઘરની બહાર નીકળી ગયો. તેણે દોડીને નદી પાર કરી અને બધાની પહેલા કામ પર પહોંચી ગયો. આજે તો હું કામ શરૂ થતા પહેલા જ કામ પર પહોંચી ગયો. અને આ જ રીતે તે રોજ સવારે બધાની પહેલા જાગીને નદી પાર કરી અને કામ પર જવા લાગ્યો. પછી એક દિવસ તેને જાગવામાં મોડું થઈ ગયું. તે દોડીને નદી પાસે પહોંચ્યો તો બધા ગામના લોકો નદી પાર કરી રહ્યા હતા. ચંદન, લાગે છે કે આજે તને મોડું થઈ ગયું. આજે તો સમયસર કામ પર નહીં પહોંચી શકે. ગામ લોકો તરીને નદી પાર કરીને ચાલ્યા ગયા અને ચંદન ત્યાં જ ઊભો રહીને વિચારવા લાગ્યો, જો હું આજે કામ પર ન ગયો તો માલિક ખૂબ જ ગુસ્સે થશે. પણ મને તો તરતા પણ નથી આવડતું. પરંતુ ચંદન પાસે કોઈ રસ્તો જ નહોતો. તેથી તેણે વિચાર્યું, ચાલો એકવાર પ્રયત્ન તો કરું. એવું વિચારીને તે નદીમાં કૂદી ગયો. અરે, આ પાણી તો ખૂબ જ ઊંડું છે. લોકો કેવી રીતે તરી લે છે? મને તો ખૂબ જ ડર લાગે છે. પછી તેણે તરવાનું શરૂ કર્યું અને જોતામાં તે તરવા લાગ્યો. તેને પોતાના ઉપર જ વિશ્વાસ નહોતો થતો. અરે, હું તો તરવા લાગ્યો. મને ખબર પણ નહોતી કે મને તરતા આવડે છે. અને પછી તે ગામના બાકીના લોકોની જેમ તરીને નદી પાર કરવા લાગ્યો. તો ગટ્ટુ, આ વાર્તામાંથી આપણે શું શીખ્યા? એ જ કે તરવું સરળ હોય છે. ના, આ વાર્તામાંથી આપણે એ શીખ્યા છે કે જ્યાં સુધી તું બીજા બાળકો સાથે વાત નહીં કરે ત્યાં સુધી તને કેવી રીતે ખબર પડશે કે તને તેમની સાથે વાત કરવાનું પસંદ નથી, અથવા તને રમવાનું પસંદ નથી, અથવા વાંચવાનું પસંદ નથી. તેથી જ તું આ બધી વસ્તુ કરવાનો પ્રયાસ કર અને પછી નક્કી કર. ગટ્ટુ પ્રિન્સિપલની વાત સમજી ગયો.
બીજા દિવસે તેણે બધા બાળકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. ગટ્ટુ, તને કયા કાર્ટૂન ગમે છે? મને YouTube પર પંટૂન કિડ્સના કાર્ટૂન ગમે છે. એ તો અમને પણ ગમે છે. અને ગટ્ટુને તેમની સાથે વાત કરવું ગમવા લાગ્યું. આ જ રીતે તેને વાંચવાનું શરૂ કર્યું તો તેને વાંચવું પણ ગમવા લાગ્યું અને રમવું પણ. અરે, આ સ્કૂલ તો બહુ જ સારી વસ્તુ હોય છે. હવે હું ક્યારેય સ્કૂલના છૂટવાની રાહ નહીં જોઉં. આ રીતે પ્રિન્સિપલની વાર્તા સાંભળ્યા પછી ગટ્ટુએ રજાની રાહ જોવાનું બંધ કરી દીધું અને સ્કૂલને એન્જોય કરવા લાગ્યો. સારા મિત્રની ઓળખ. ઘણો સમય પહેલા કોઈ શહેરમાં ગટ્ટુ નામનો એક બાળક પોતાની મમ્મી અને પપ્પાની સાથે રહેતો હતો. ગટ્ટુના પપ્પા આર્મીમાં હતા, એટલે જ એમનું ટ્રાન્સફર ક્યારેક ક્યાંક તો ક્યારેક ક્યાંક થતું રહેતું હતું. ગટ્ટુ બેટા, હવે આપણે આ શહેર મૂકીને મુંબઈ જવું પડશે. કેમ પપ્પા એવું? એટલા માટે કે હવે મારી શિફ્ટિંગ મુંબઈ થઈ ગઈ છે, એટલે હવે આપણે ત્યાં જવું પડશે. ઠીક છે. આના થોડાક દિવસ બાદ ગટ્ટુ એના મમ્મી પપ્પાની સાથે મુંબઈ શિફ્ટ થઈ ગયો. થોડાક દિવસો બાદ ગટ્ટુએ નવી સ્કૂલે જવાનું શરૂ કર્યું. નવા મિત્ર બનાવવા માટે એ થોડાક બાળકો પાસે ગયો. મારું નામ ગટ્ટુ છે, તમે મારા ફ્રેન્ડ્સ બનશો? અમે બંને એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ છીએ. તું આદિત્યની પાસે જા, એનો કોઈ ફ્રેન્ડ નથી, એ તારો ફ્રેન્ડ બની જશે. એમની વાત માનીને ગટ્ટુ આદિત્યની પાસે ગયો. કોઈ મારો ફ્રેન્ડ નથી બની રહ્યો, શું તું મારો મિત્ર બનીશ? કંઈ વાંધો નહીં, મારું પણ કોઈ ફ્રેન્ડ નથી બનતું. ચાલો આજથી આપણે બંને ફ્રેન્ડ બની જઈએ. આ સાંભળીને ગટ્ટુ બહુ ખુશ થયો. ઠીક છે, મારું નામ ગટ્ટુ છે. મારું નામ આદિત્ય છે. આ પ્રમાણે ગટ્ટુને મુંબઈમાં એનો પહેલો મિત્ર મળી ગયો. પણ એનો આ નવો મિત્ર બહુ તોફાની હતો. એણે ગટ્ટુને કહ્યું, ગટ્ટુ, ચાલો કંઈક તોફાન કરીએ. પણ તોફાન કરીશું તો મેડમ વટશે. મેડમને જાણ થશે ત્યારે ને. બસ તું કોઈને કંઈ ના કહેતો. પણ ચાલ મારી સાથે. આદિત્ય અને ગટ્ટુ છાના માના સોના અને મોનાની પાસે ગયા. આદિત્યએ સોનાનો બેગ લઈ લીધો. પછી એ બંનેએ ક્લાસના ખૂણામાં મૂકેલા તૂટેલા અને ખરાબ બેન્ચીસની વચ્ચે સોનાનો બેગ સંતાડી દીધો અને જલ્દીથી જઈને પોતાની સીટ ઉપર બેસી ગયા. સોનાએ જોયું કે એનું બેગ ગાયબ છે, તો એણે રડતા મેડમને કહ્યું, મેડમ, મારો બેગ ક્યાં જતો રહ્યો? જેને પણ સોનાનો બેગ સંતાડ્યો છે એ પોતાની મેળે એનો બેગ પાછો આપી દો, નહીંતર હું પ્રિન્સિપલ સરને બોલાવી લઈશ. આ સાંભળીને ગટ્ટુ ડરી ગયો. એણે આદિત્યને કહ્યું, આદિત્ય, આપણે સોનાનો બેગ પાછો કરી દેવો જોઈએ, નહીંતર પ્રિન્સિપલ સર સજા કરશે. કંઈ નહીં થાય, તું ચૂપ કરીને બેઠો રહે. ઠીક છે, તો હું પ્રિન્સિપલ સરને બોલાવી લઉં છું. મેડમે પ્રિન્સિપલ સરને બોલાવ્યા. પ્રિન્સિપલ સરે બાળકોને પૂછ્યું, સાચું સાચું કહો, સોનાનો બેગ કોણે સંતાડ્યો છે? ઠીક છે, હવે બધા પોતાની સીટ ઉપર ઊભા રહેશે. તમારી મેડમ અને હું આખા ધોરણની ઝડપી લઈશું. મેડમ અને પ્રિન્સિપલ સર આખા ક્લાસની તપાસ લેવા લાગ્યા. પ્રિન્સિપલ સર એક એક સીટ પર બેગ શોધી રહ્યા હતા. મળી ગયો, આ રહ્યો સોનાનો બેગ. પણ આને અહીંયા રાખ્યો કોણે? હંમેશાની જેમ આ તોફાન જરૂર આદિત્યએ જ કર્યું હશે. સર, ગટ્ટુ આનો ફ્રેન્ડ છે. ગટ્ટુએ પણ એનો સાથ આપ્યો હશે. ગટ્ટુ, તું જાણતો હતો કે આદિત્યએ સોનાનો બેગ સંતાડ્યો છે? સર, હા સર, પણ તો આદિત્યની સાથે સાથે તને પણ સજા મળશે. અને તમારા બંનેની સજા એ છે કે રજા થતા પહેલા તમે બંને હાથ ઊંચા કરીને ઊભા રહેશો. આ પ્રમાણે પોતાના ફ્રેન્ડ આદિત્યના તોફાનના કારણે ગટ્ટુને એના પહેલા દિવસે જ સ્કૂલમાં સજા મળી. તો બાળકો, આ કહાણીથી આપણને એ બોધ મળે છે કે ખરાબ લોકોની સાથે રહેવા કરતાં સારું છે કે આપણે એકલા જ રહીએ. લંચ બ્રેક. સ્કૂલમાં સૌથી વધારે બાળકો શેની રાહ જોતા હોય છે? તમને શું લાગે છે? વ્યાયામનો પીરિયડ
અને સ્કૂલ છૂટવાનો. રાહ બધા બાળકો જુએ છે, પણ એક વસ્તુ છે જેની રાહ બધા બાળકો જુએ છે, તે છે લંચ બ્રેક. કારણ કે તે સમયે બધા બાળકો ભેગા થાય છે, ખાવાનું ખાય છે અને મસ્તી કરે છે. બધા બાળકોની જેમ આપણા ગટ્ટુ ચિંકી પણ સ્કૂલે જાય છે. તેમને શું પસંદ હશે? એક દિવસ પપ્પા ગટ્ટુ અને ચિંકીને કહે છે, ગટ્ટુ ચિંકી, તમને સ્કૂલમાં સૌથી વધારે સમય કયો ગમે છે? પપ્પાના આ સવાલનો ગટ્ટુએ ઝડપથી જવાબ આપ્યો. મને તો વ્યાયામનો પીરિયડ બહુ ગમે છે પપ્પા. અને ચિંકી બેટા તને? મને તો ગમે છે લંચ બ્રેક. અરે હા, મને પણ લંચ બ્રેકનો સમય બહુ ગમે છે. પપ્પા ગટ્ટુ ચિંકીના આ જવાબો સાંભળીને હસવા લાગે છે અને કહે છે, હવે બધા સૂઈ જાઓ, ચલો. કાલે સ્કૂલે પણ જવાનું છે અને સ્કૂલે જશો તો જ તમે લંચ બ્રેક એન્જોય કરશો ને. પપ્પાની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી બંને પોતાના ઓરડામાં જવા લાગે છે કે ત્યાં જ ગટ્ટુને એક વાત યાદ આવે છે અને તે ધીમા અવાજે ચિંકીને કહે છે, અરે કાલનો પ્લાન ભૂલી ગઈ ચિંકી. કાલે લંચ બ્રેકમાં આપણે બધા પાર્ટી કરવાના છીએ. હા, અને બધા લોકો પોતપોતાના ટિફિનમાં સરસ સ્વાદિષ્ટ વાનગીઓ લાવશે તેવું નક્કી થયું હતું. હું તો ભૂલી જ ગઈ હતી. ગટ્ટુએ ચિંકીને જેવી યાદ અપાવી, ચિંકી એક્સાઇટેડ થઈ ગઈ અને ચિંકીએ મમ્મીને બૂમ પાડી, મમ્મી, મમ્મી. ચિંકીનો અવાજ સાંભળીને મમ્મી તરત બહાર આવી અને કહ્યું, શું થયું ચિંકી? મમ્મી, કાલે ટિફિનમાં શું બનાવવાના છો? બટાકાનું શાક અને રોટલી. કેમ, શું થયું? કાલે કઈ સ્પેશિયલ છે? હા મમ્મી, તેને તો સ્પેશિયલ જ કહી શકાય. કોઈનો બર્થડે તો નથી? અરે ના મમ્મી. તો પછી? ગટ્ટુ ચિંકી ઈચ્છતા હતા કે આવતીકાલે મમ્મી ટિફિનમાં કંઈક ખાસ ખાવાનું આપે, પણ મમ્મીને શું ખબર હતી કે ગટ્ટુ ચિંકી અને દોસ્તોએ મળીને લંચ બ્રેકમાં શું પ્લાન કર્યો છે. તેથી મમ્મી શા માટે કેમ એવા સવાલો પૂછતી હતી. તેથી ગટ્ટુએ કહ્યું, ચિંકી, તું મમ્મીને ડિટેલમાં બતાય કે આવતીકાલે એવું શું છે જેના કારણે આપણે તેને કંઈક ખાસ બનાવવાનું કહીએ છીએ. ગટ્ટુના આમ કહેતા જ ચિંકીએ લંચ બ્રેકમાં થવાની પાર્ટી વિશે મમ્મીને વાત કરી. અચ્છા, તો આ વાત છે. ઠીક છે. તો તમે શું બનાવશો કાલે? તે તમારા માટે સરપ્રાઈઝ હશે. ગટ્ટુ અને ચિંકી બંને એક્સાઇટેડ થઈ જાય છે. પણ હવે ચાલો અત્યારે સૂઈ જાઓ. બીજા દિવસે ગટ્ટુ ચિંકી પોતાની મેળે જ ઉઠીને સ્કૂલે જવાની તૈયારી કરે છે. બંને ખૂબ જ ઉત્સુક છે કે મમ્મી ટિફિનમાં શું આપશે. બંને કિચનમાં જાય છે તો તેમના ટિફિન ઓલરેડી પેક થતા હતા, તેથી સરપ્રાઈઝ બહાર નથી આવતું. સ્કૂલે પહોંચ્યા પછી તેઓ બધા મિત્રોને મળ્યા. બંટી, ગુડ્ડી, હરી, રાજુ ગટ્ટુ ચિંકીની પહેલા જ સ્કૂલે પહોંચી ગયા હતા. લો, ગટ્ટુ ચિંકી પણ આવી ગયા. લેટ છો બંને જણા. મને એમ કે તમે આવશો જ નહીં. એમ કેમ ના આવીએ? આજે તો લંચ બ્રેકમાં મજા કરવાની છે, પાર્ટી છે. ગટ્ટુ ચિંકી અને તેમના દોસ્તો ઘણા એક્સાઇટેડ હતા કે ક્યારે લંચ બ્રેક થશે અને ક્યારે તેઓ ભેગા થઈને મજા કરશે. એવું તેમને લાગતું હતું. પહેલો પીરિયડ શરૂ થયો. ગટ્ટુ અને બંટી એકબીજા સાથે વાતો કરતા હતા. બંટી તેને ટિફિનમાં શું લાવ્યો છે તે કહી રહ્યો હતો કે ત્યાં જ સરે તેમને પકડી લીધા. ત્યાં શું વાતો ચાલે છે? બંટી અને ગટ્ટુ, ઊભા થાવ. કંઈ પણ તો નહીં સર. તું બતાય બંટી, શું ખુસુર પુસુર ચાલતી હતી? કંઈ નહીં સર. લંચ બ્રેક. લગભગ બંટીના મોઢામાંથી લંચ બ્રેક નીકળી જ ગયું હતું. શું શું કીધું? ના સર, કંઈ નહીં. અમે એમ જ વાતો કરતા હતા. ભણવા પર ધ્યાન આપો, વાતો ના કરો. ગટ્ટુએ તરત સંભાળી લીધું, નહીં તો આજે આખા ક્લાસને ખબર પડી જાત કે ગટ્ટુ ચિંકી અને તેમની ટીમે લંચ બ્રેકમાં શું પ્લાન કર્યો છે. ધીરે ધીરે એક એક પીરિયડ થતો ગયો. હવે બસ લંચ બ્રેકની પહેલા થનાર જિયોગ્રાફીનો પીરિયડ બાકી હતો. તે ખતમ થતા જ લંચ બ્રેક હતો. સૌથી બોરિંગ સબ્જેક્ટ તો મને આ જિયોગ્રાફી લાગે છે. મને પણ લંચ બ્રેકની પહેલા થાય છે ને, તેથી જ હું સહન કરું છું. નહીં તો હું તો સૂઈ જ જાઉં. ખરેખર ક્લાસમાં બધા બોર થતા હતા. કદાચ બધાને ભૂખ લાગી હતી. બધા લંચ બ્રેકની રાહ જોતા હતા એવું લાગતું હતું. હું તો ટિફિનમાં ગરમ ગરમ પરાઠા લાવ્યો હતો યાર. હવે તો ઠંડા થઈ ગયા હશે અને આ પીરિયડ છે કે ખતમ થવાનું નામ જ નથી લેતો. હરીને તો એટલી ભૂખ લાગી હતી
કે તે જિયોગ્રાફી, ક્લાસરૂમ બધું ભૂલી ગયો હતો અને ખાવાની વાતો કરતો હતો. બધા લંચ બ્રેકની ખૂબ જ રાહ જોતા હતા. ક્લાસના બધા બાળકોના મોઢા પર ભૂખ એકદમ સાફ જોવા મળતી હતી કે અચાનક લંચ બ્રેકનો બેલ વાગ્યો. પણ બાળકો એટલા ખોવાયેલા હતા કે તેમને ખબર જ ન પડી. એટલે હરીએ જોરથી બૂમ પાડી, ગટ્ટુ, ચિંકી, લંચ બ્રેક થઈ ગયો, યે! અચાનક તેમને અનુભવ થયો કે જિયોગ્રાફીની ટીચર હજુ ક્લાસમાં જ છે. ગટ્ટુ ચિંકીની ગેંગને લાગ્યું કે હવે ટીચર તેમને ઠપકારશે. પણ ટીચર બાળકો સામે જોઈને હસ્યા અને કહ્યું, એન્જોય કરો બાળકો. બાળકો એન્જોય કરવા લાગે છે. બેલ વાગતા જ બધા બાળકો પોતપોતાનું ટિફિન લઈને ગ્રાઉન્ડ તરફ ભાગે છે. ગટ્ટુ, ચિંકી, હરી, રાજુ બધા સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં એક ઝાડના છાંયડામાં ભેગા થાય છે. બધા લોકો પોતાની પસંદની વસ્તુઓ ટિફિનમાં લાવ્યા હતા. બધા એક એક કરીને ટિફિનમાં શું લાવ્યા છો તે બતાવો, ઓકે? જેવું ચિંકીએ કહ્યું, બધા બાળકો તેવું જ કરવા લાગ્યા. તે પોતાના ટિફિનમાં શું શું લાવ્યા છે તે બતાવી રહ્યા હતા. હું તો પરાઠા લાવ્યો છું ભાઈ. અને તે બંટી? હું તો લાવ્યો છું મસાલા ઢોસા વિથ ચીઝ. વાવ, સો યમી યમી. બધાએ પોતપોતાના ટિફિન ખોલ્યા. કોઈ છોલે ભટુરે લાવ્યું હતું તો કોઈ મસાલા રાઈસ. બધા પોતપોતાનું ટિફિન ખોલીને બેઠા હતા. હજુ પણ ગટ્ટુ ચિંકીનું ટિફિન બંધ હતું. સરપ્રાઈઝ બહાર આવ્યું ન હતું. અરે ગટ્ટુ, ચિંકી, તમે શું લાવ્યા છો? બતાવો તો ખરા. તે એક સરપ્રાઈઝ છે અમારા માટે પણ. તો ચલો જલ્દીથી ટિફિન ખોલો અને જુઓ શું છે અંદર. ગટ્ટુ ચિંકી ટિફિન ખોલે છે. તેમાં એક સુગંધીદાર મસાલા પનીરની શાક અને ગાર્લિક નાન હતા અને સાથે હતા મીઠા મીઠા ગુલાબજાંબુ. વાહ, ગુલાબજાંબુ મારા ફેવરેટ. મારા પણ ફેવરેટ. અમારા પણ. આ તો ખૂબ જ સરસ સરપ્રાઈઝ હતું ગટ્ટુ, ચિંકી. ત્યારબાદ બધાએ હળી મળીને ખાવાનું ખાધું. હરીના લાવેલા પરાઠા, પનીરની શાક અને છોલે ભટુરે બધા હળી મળીને ખાઈ ગયા. ખાવાનું ખાતા સમયે હસી મજાક અને મસ્તી તો ચાલતી જ હતી. છેલ્લે બધાએ ગુલાબજાંબુ ખાધા અને ગટ્ટુ ચિંકીના સરપ્રાઈઝની એટલે કે ગટ્ટુ ચિંકીની મમ્મીના ખૂબ જ વખાણ થયા. ન્યૂ ક્લાસ ટીચર. દરરોજની જેમ ગટ્ટુ અને ચિંકી સ્કૂલે જવા માટે સવારે તૈયાર થતા હતા. ગટ્ટુ, જલ્દી કર, નહીં તો આજે આપણે ફરીથી લેટ થઈ જઈશું અને ક્લાસ ટીચર સીમા મેમ આપણને બોલશે. હા હા, હું બસ તૈયાર થઈ જ ગયો ચિંકી. ચલો જઈએ. આલો બાળકો, ટિફિન બોક્સ પણ મૂકી દો. બંને જણા પોતપોતાનું ટિફિન બેગમાં મૂકે છે અને પપ્પા સાથે નીકળી પડે છે. સ્કૂલે જતાની સાથે બંને ક્લાસ તરફ જાય છે. આજે પણ તેઓ ક્લાસમાં મોડા પડ્યા છે અને તેથી બંને જણા જલ્દી ક્લાસ તરફ જાય છે. જઈને તેઓ જુએ છે તો ક્લાસમાં સીમા મેડમ હતા જ નહીં. બંને જણા ઝડપથી પોતાની બેન્ચ પર બેસે છે. અરે ગોટી, આજે સીમા મેમ હજુ સુધી આવ્યા નથી. હા ચિંકી, આજે મેમ પણ કદાચ તમારા બંનેની જેમ લેટ છે. તો શું આજે મેડમને લેટ આવવા માટે પનિશમેન્ટ મળશે? આ સાંભળી ચિંકી, ગુડ્ડી અને બંટી હસવા લાગે છે. ત્યાં જ ક્લાસમાં એક નવા ટીચર આવે છે. તેમને જોઈને બધા બાળકો હેરાન થઈ જાય છે. ગુડ મોર્નિંગ બાળકો. ગુડ મોર્નિંગ મેમ. બાળકો, આજથી એક વીક સુધી હું તમારી નવી ક્લાસ ટીચર છું કારણ કે સીમા મેમ કોઈ ફંક્શનમાં બિઝી છે. ઠીક છે? આ સાંભળી બધા બાળકો એકબીજા સાથે ગપશપ કરવા લાગે છે. સાયલેન્સ. બાળકો, મને મારા ક્લાસમાં કોઈ પણ જાતનો ડિસ્ટર્બન્સ નહીં ચાલે. આવતા એક અઠવાડિયા સુધી હું તમારા લોકોની અટેન્ડન્સ લઈશ અને પછી 4th પીરિયડમાં મેથ્સ પણ હું જ ભણાવીશ. તમારે લોકોએ મારા ક્લાસમાં એકદમ શાંત થઈને બેસવાનું છે, ઓકે? ઓકે મેમ. મેડમ બધા બાળકોની હાજરી પૂરે છે અને પછી જતા રહે છે. રિસેસમાં ગટ્ટુ, ચિંકી, બંટી અને ગુડ્ડી નાસ્તો કરતા હોય છે. યાર, મને તો આપણી નવી મેડમ ખૂબ જ સ્ટ્રિક્ટ લાગે છે. સાચું બોલ્યો. આપણે તો તેમની ક્લાસમાં વાત પણ નથી કરી શકતા. ક્યાંક એમણે પનિશમેન્ટ આપી તો? મને તો સીમા મેમની બહુ યાદ આવે છે. બસે જલ્દી પાછા આવી જાય. સાચું કીધું, આપણા સીમા મેમ કેટલા સારા છે ને. સારું, હવે પોતપોતાનું ટિફિન પતાવવા માંડો. રિસેસ જલ્દી પતવામાં જ આવી છે.
નહીં તો નવા ટીચર પાસેથી પહેલા પનિશમેન્ટ આપણને જ મળશે. અરે ગટ્ટુ શુભ શુભ બોલ. એવું કંઈ નહીં થાય. આપણે બધા તો સારા સ્ટુડન્ટ છીએ. આપણને કોઈ કેમ વઢે? ત્યાં જ રિસેસ પૂરી થાય છે અને બધા હેન્ડ વોશ કરી લે છે અને પોતપોતાની બેન્ચ પર જઈને બેસી જાય છે. ફરીથી પેલા નવા ટીચર આવે છે. ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ્સ. ગુડ આફ્ટરનૂન મેમ. ગુડ Good afternoon, આફ્ટરનૂન ma'am. મેમ. તમે તમારું લંચ સરખી રીતે ફિનિશ કર્યું? યસ મેમ. બીકના માર્યા કોઈ પણ મેડમને જવાબ નથી આપી શકતું. અરે શું વાત છે, લાગે છે તમે લોકોએ આજે સરખી રીતે ખાધું નથી. કોઈનામાં એનર્જી નથી. હવે એનર્જી વગર આપણે મેથ્સ કઈ રીતે ભણીશું? બાળકોને શાંત જોઈને મેડમ આગળ કહે છે. અચ્છા એ કહો, તમારામાંથી સૌથી પહેલા મને પોતાનું ઇન્ટ્રોડક્શન કોણ આપશે? અને તો પણ કોઈ કશું બોલતું નથી. મેડમ મનમાં વિચારે છે. લાગે છે આ લોકો મારા લીધે નર્વસ થઈ રહ્યા છે. ત્યાં જ મેડમને એક આઈડિયા આવે છે. તેઓ કહે છે. તો એવું લાગે છે જાણે તમે લોકો મારાથી ડરી રહ્યા છો. જો તમે લોકો તમારો ઇન્ટ્રોડક્શન નહીં આપો તો આપણે ભણવાનું કઈ રીતે શરૂ કરીશું? તો હવે શું કરીશું? ચલો એક ગેમ રમીએ. ગેમનું નામ સાંભળીને બધા બાળકો ખૂબ જ ખુશ થઈ જાય છે. ગેમ? કઈ ગેમ મેડમ? એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ ગેમ જેમાં હું જે પણ સ્ટુડન્ટને ઊભા કરીશ એ મને પોતાનું નહીં પણ એમના બેસ્ટ ફ્રેન્ડનું ઇન્ટ્રોડક્શન આપશે અને એમના વિશે કહેશે. બધા બાળકો કન્ફ્યુઝ થઈ જાય છે. પછી મેડમ કહે છે. અરે તમે લોકો તો મને એકદમ કન્ફ્યુઝડ લાગો છો. ઊભા રહો, હમણાં સમજાવું. બેટા તું ઊભો થઈ જા. યસ મેમ. હવે મને તારું નામ કહે અને પછી એ બોલ કે આ ક્લાસમાં તારું બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? મેડમ મારું નામ ગટ્ટુ છે અને મારો બેસ્ટ ફ્રેન્ડ તો આ બંટી આ રહ્યો. અચ્છા, તો ગટ્ટુ તારા ફ્રેન્ડ બંટી વિશે જણાવ કે એને શું ગમે છે અને કયા સબ્જેક્ટ્સ એના ફેવરેટ છે. મેડમ આ બંટી છે અને આનો ફેવરેટ સબ્જેક્ટ તો ઇંગ્લિશ છે અને હા તેને મારી સાથે બેડમિન્ટન રમવાનું પણ ખૂબ ગમે છે. અરે વાહ, આ તો બહુ સારી વાત છે. હવે તું મને એમ કહે કે તારો ફેવરેટ સબ્જેક્ટ કયો છે? મેડમ મારો ફેવરેટ સબ્જેક્ટ તો મેથ્સ છે. સીમા મેમ અમને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રીતે મેથ્સ ભણાવે છે અને તેમની મેથ્સ ક્વિઝમાં હું હંમેશા પહેલો આવું છું. ધેટ્સ ગ્રેટ ગટ્ટુ. નાઉ સિટ ડાઉન. ઓકે મેમ. હવે કોનો વારો છે? હા તું બોલ બેટા, તારું નામ શું છે અને કોણ છે તારો બેસ્ટ ફ્રેન્ડ? ગુડ્ડી ઊભી થાય છે અને કહે છે. મેમ મારું નામ ગુડ્ડી છે અને મારી બેસ્ટ ફ્રેન્ડ ચિંકી છે. આ સાંભળીને ચિંકી ખૂબ જ ખુશ થઈ જાય છે અને હાથ ઊંચો કરીને મેડમને કહે છે કે તે જ ચિંકી છે. અચ્છા, તો ગુડ્ડી મને એમ કે શું તને ખબર છે ચિંકીને ખાવામાં સૌથી વધારે શું પસંદ છે? હા મેમ, ચિંકીને ખાવામાં સૌથી વધારે ચીઝ સેન્ડવિચ જે મારી મમ્મી ડબ્બામાં મોકલે છે એ પસંદ છે. અચ્છા ચિંકી, શું ગુડ્ડીનો જવાબ સાચો હતો? હા મેમ, એકદમ સાચો જવાબ આપ્યો. વેરી ગુડ ગુડ્ડી. હવે તું બેસી જા. હવે પોતાના બેસ્ટ ફ્રેન્ડ વિશે મને કોણ જણાવશે? હવે આ વખતે બધા બાળકો હાથ ઊંચો કરવા માંડે છે અને જાતે જ જવાબ આપે છે. બધા બાળકોની મેડમ સાથે દોસ્તી થઈ જાય છે અને બધા બાળકોનો ઇન્ટ્રોડક્શન પણ થઈ જાય છે. બધા બાળકો નવી મેડમ સાથે ફ્રેન્ડલી થઈ જાય છે અને સરસ મજાથી મેથ્સ ભણે છે. આ રીતે એક અઠવાડિયું પૂરું થાય છે અને સીમા મેડમ પણ પાછા આવી જાય છે. ગુડ મોર્નિંગ બાળકો. તો તમે લોકોએ મને મિસ કરી કે નહીં? કર્યા મેડમ. આજથી ફરીથી હું જ તમને ભણાવીશ. મેડમ તમને ખબર છે અમને નવા ક્લાસ ટીચર ખૂબ જ ગમ્યા. તેમણે પહેલા દિવસે અમને ગેમ્સ પણ રમાડી. અને મેમ એમને તો મેથ્સ ક્વિઝ પણ કરાવી હતી જેમાં ફરીથી ગટ્ટુ જીતી ગયો. એ તો થવાનું જ હતું. હા મેમ, પણ અમને તમારી બહુ યાદ આવી. યસ મેમ. કોઈ વાંધો નહીં બાળકો, હવે તો હું આવી ગઈ છું ને. ચલો હવે આપણે પહેલાની જેમ ભણવાનું શરૂ કરી દઈએ અને ક્યારેક એ મેમ પણ તમને ભણાવવા આવશે. ઓકે મેમ. અને આની સાથે બધા બાળકો પોતાની ક્લાસીસ જૂના ટીચર સાથે રિઝ્યુમ કરે છે. ગટ્ટુ બન્યો બ્લુ હાઉસ કેપ્ટન. આજે સ્કૂલમાં ખૂબ જ દોડાદોડી છે. એવું લાગે છે કે કંઈક થવાનું છે.
ગટ્ટુ, ચિંકી અને તેના મિત્રો પણ આ જાણવા માટે ખૂબ જ એક્સાઇટેડ હતા કે ખરેખર શું થવાનું છે. ત્યાં જ ટીચર ક્લાસરૂમમાં આવ્યા. બાળકો, આપણી સ્કૂલમાં હાઉસ કેપ્ટન્સ માટે ઇલેક્શન્સ થવાના છે. જે પણ બાળકોને ઇલેક્શન્સમાં પાર્ટિસિપેટ કરવું છે એ એમનું નામ સબમિટ કરાવી દે. આ વખતે ઇલેક્શન્સની સાથે સાથે તમારા યુનિટ ટેસ્ટના માર્ક્સ પણ કાઉન્ટ થશે. જેને પણ સૌથી વધારે વોટ્સ મળશે અને સાથે સાથે ટેસ્ટમાં સારા માર્ક્સ પણ હશે એ જ જીતશે. વાહ, કેટલી સરસ ઓપોર્ચ્યુનિટી છે આ ગટ્ટુ. હા ચિંકી, હું પણ ખૂબ જ એક્સાઇટેડ છું. ગટ્ટુ, યુનિટ ટેસ્ટમાં તો આપણા આખા ક્લાસમાં સૌથી વધારે માર્ક્સ આવ્યા છે ને? તો ગટ્ટુ, તું પણ ઇલેક્શન્સમાં પાર્ટ લેને અને આપણા બ્લુ હાઉસનો કેપ્ટન બની જા. શું હું? ના ચિંકી, હું કેવી રીતે ઇલેક્શનમાં ભાગ લઈ શકું? મેં ક્યારે પણ પહેલા ઇલેક્શનમાં ભાગ લીધો નથી. અરે તો શું થયું ગટ્ટુ? ક્યારેય પાર્ટ નથી લીધો તો હવે લઈ લે. સારું ચિંકી, મને વિચારવા દે, હું તને વિચારીને કહું છું. પછી ક્લાસ શરૂ થાય છે અને બધા બાળકો ભણવા લાગે છે. થોડી વારમાં રિસેસ પડે છે. તો ગટ્ટુ, શું વિચાર્યું તે? ઇલેક્શન્સમાં પાર્ટ લે છે ને? અરે ચિંકી, તું પણ આટલી જલ્દી કેવી રીતે ડિસાઈડ કરું? અને એમ પણ ભલે મેથ્સમાં મારા માર્ક્સ વધારે હોય પણ વોટ્સનું શું? સ્કૂલમાં સૌથી પોપ્યુલર વિદ્યાર્થી તો બન્ની જ છે ને, તો મને વોટ્સ કેવી રીતે મળશે? અરે ગટ્ટુ, તું આગળ તો વધ, એના પછી જોજે તને વોટ્સ પણ મળશે અને તું જીતીશ પણ ખરી. સારું ચિંકી, તો હું હમણાં જ જઈને ટીચરને મારું નામ લખાવું છું. પછી ગટ્ટુ પોતાનું નામ ઇલેક્ટિંગ કેન્ડિડેટ્સમાં લખાવે છે. ખબર છે ચિંકી, ટીચરે મને ઓલ ધ બેસ્ટ કહ્યું અને તે પણ કીધું કે તેમને મારી ઉપર ખૂબ જ ભરોસો છે. હવે તો મારામાં વધુ કોન્ફિડન્સ આવી ગયો છે. આ થઈને વાત ગટ્ટુ. ચલ, હવે ઇલેક્શન્સની તૈયારી ચાલુ કરી દે. પછી ગટ્ટુ જોરશોરથી ઇલેક્શનની તૈયારીઓ શરૂ કરી દે છે. તેના માર્ક્સ તો સારા હતા જ, તેથી હવે તેને વધારેમાં વધારે વોટ્સ લેવાના હતા. ચિંકી, આવતીકાલથી સ્કૂલમાં કેમ્પેનિંગ ચાલુ થશે. સૌથી પહેલા આપણે પોસ્ટર્સ બનાવવા પડશે. કેવા પોસ્ટર્સ ગટ્ટુ? ચિંકી, આપણે 4 મોટા મોટા પેપર્સના પોસ્ટર્સ બનાવવા પડશે, જેના પર લખવું પડશે વોટ ફોર ગટ્ટુ, અને તેની સાથે આપણે જોરદાર સ્પીચ પણ લખવી પડશે. હે, હવે આ સ્પીચ શું હશે ગટ્ટુ? અરે ચિંકી, આપણે એવી સ્પીચ તૈયાર કરવી પડશે જેથી લોકો મારાથી ઇમ્પ્રેસ થઈ જાય અને મને વોટ આપે. હા હા ગટ્ટુ, હું સમજી ગઈ. પણ ગટ્ટુ, આ તો બહુ જ બધું કામ છે ને? આપણે બંને મળીને પણ આટલું બધું કામ નહીં કરી શકીએ. હા, આ તો તું એકદમ સાચું કહે છે ચિંકી. હવે શું કરવામાં આવે? ઓહ, આઈડિયા. શું થયું ચિંકી? શું આઈડિયા છે? અરે ગટ્ટુ, આપણે જલ્દીથી જઈને ગુડ્ડી અને હરીને બોલાવી લાવીએ. એ બંને આપણી પોસ્ટર્સ બનાવવામાં મદદ કરશે. અરે હા, આ તો ખૂબ જ સરસ આઈડિયા છે. જેટલા લોકો વધારે હશે તેટલી વધુ સારી સ્પીચ વિચારી શકાશે. તો પછી રાહ શેની જુએ છે? ચાલ જલ્દી એમને જઈને બોલાવી લાવીએ. પછી ગટ્ટુ અને ચિંકી ગુડ્ડી અને હરીના ઘરે જાય છે અને તેમને લઈને આવે છે. પછી બધા મળીને ગટ્ટુની કેમ્પેનિંગ માટે પોસ્ટર બનાવે છે અને આમ કામ કરતા કરતા રાત પડી જાય છે. મિત્રો, આપણે પોસ્ટર તો બનાવી લીધા, પણ સ્પીચ માટે કશું જ ખબર નથી પડી રહી મને. હા ગટ્ટુ, કોઈ આઈડિયા જ નથી આવતો. કોઈ વાંધો નહીં, આપણે બધા કાલે ફરીથી વિચારીશું. મને ભરોસો છે આપણને જલ્દીથી કોઈ આઈડિયા જરૂર મળી જશે. પછી ગુડ્ડી અને હરી પોતાના ઘરે જાય છે અને ચિંકી પણ સૂઈ જાય છે. પણ ગટ્ટુ ઘણા સમય સુધી પોતાની સ્પીચ વિશે વિચારે છે. સવારે ચિંકી જ્યારે જાગે છે તો જુએ છે કે ગટ્ટુ સ્ટડી ટેબલ પર બેઠો બેઠો કશુંક લખી રહ્યો છે. અરે ગટ્ટુ, ગુડ મોર્નિંગ. આ તું સવારમાં શું લખે છે? ચિંકી, મારી સ્પીચ તૈયાર કરું છું અને તને ખબર છે મેં ઘણું બધું લખ્યું છે. વાહ ગટ્ટુ, આ તો બહુ સરસ વાત છે. ફાઇનલી તારી સ્પીચ તૈયાર થઈ ગઈ. હા ચિંકી, હવે આવશે બ્લુ હાઉસના કેપ્ટન બનવાની મજા. અરે ગટ્ટુ, આટલો પણ ઓવર કોન્ફિડન્ટ ના થા. હજી તો ઇલેક્શન્સ બાકી છે. કંઈ પણ થાય ચિંકી, જોજે જીતીશ તો હું જ. મારા પોસ્ટર્સ એટલા સારા બન્યા છે અને મારી સ્પીચ પણ કમાલની છે. ઠીક છે ગટ્ટુ, ઓલ ધ વેરી બેસ્ટ. સ્કૂલે જઈને બધા બાળકો ખૂબ જ કેમ્પેનિંગ કરે છે. બધા પોતપોતાના પોસ્ટર્સ લઈને આખી સ્કૂલમાં ફરે છે અને એમાં જ આખો દિવસ વીતી જાય છે. બીજા દિવસે બધા જ પાર્ટિસિપન્ટ્સે સ્ટેજ પર જઈને સ્પીચ આપવાની હતી. તેના ઠીક 2 કલાક પછી રિઝલ્ટ ઘોષિત થવાનું હતું. ચિંકી,
હું થોડો નર્વસ થઈ ગયો છું. હું સારી સ્પીચ આપી શકીશ ને? તો શું ગટ્ટુ, તે આટલી પ્રેક્ટિસ કરી છે, મને તો તારા પર પૂરો ભરોસો છે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ ચિંકી. પછી ગટ્ટુનો વારો આવે છે. તે પોતાની સ્પીચ આપે છે. ગટ્ટુનો કોન્ફિડન્સ જોઈને બધા ટીચર્સ અને સ્ટુડન્ટ્સ ગટ્ટુ માટે તાળીઓ વગાડે છે. પછી બધા બાળકો પોતપોતાના ક્લાસમાં જતા રહે છે. ચિંકી, મારું તો બધું જ ધ્યાન પરિણામમાં લાગેલું છે. ખબર નહીં કોણ જીતશે. કંઈ પણ થાય ગટ્ટુ, તે તારું બેસ્ટ આપ્યું છે ને, તું હવે ટેન્શન ના લે. ગટ્ટુ ચિંકી વાતો કરતા હતા ત્યાં જ ક્લાસમાં ટીચર આવે છે અને બધા બાળકો એકદમ સિરિયસ થઈ જાય છે. બાળકો, ઇલેક્શનનું રિઝલ્ટ આવી ગયું છે. ગટ્ટુનું ટેન્શન વધારે વધી જાય છે. પણ ટીચર એનાઉન્સમેન્ટ કરે છે કે ગટ્ટુને બ્લુ હાઉસ કેપ્ટન પસંદ કરવામાં આવે છે અને બધા બાળકો ગટ્ટુ માટે તાળીઓ વગાડે છે. જોયું ગટ્ટુ, મેં કીધું તું ને, તું જ જીતીશ. કોંગ્રેચ્યુલેશન્સ ગટ્ટુ. કોંગ્રેચ્યુલેશન્સ ગટ્ટુ. હવે તો પાર્ટી કરીશું. થેન્ક યુ સો મચ મિત્રો. સ્કૂલ પ્રોજેક્ટ. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હમણાં જ બાળકોની પરીક્ષાઓ પૂરી થઈ હતી અને આજથી જ સાહેબ એક નવો ટોપિક શરૂ કરવાના હતા જેનું નામ હતું ઇમરજન્સી વ્હીકલ્સ. ચલો બાળકો, પોતપોતાની બુક્સ ખોલો. આજે આપણે નવો પાઠ શીખવાના છીએ, ઇમરજન્સી વ્હીકલ્સ. બીજા કોને કોને ખબર છે કયા કયા ઇમરજન્સી વ્હીકલ્સ હોય છે? બાળકોએ પોતાના અનુભવ પ્રમાણે પોતાની રીતે જવાબ આપ્યા. આજે સવારે જ મને નોટિસ મળી છે. આવતા અઠવાડિયે શાળામાં સાયન્સ પ્રોજેક્ટ કોમ્પિટિશન છે. નાઉ ટુડે આઈ વિલ મેક ગ્રુપ ઓફ 4 મેમ્બર્સ ફોર ન્યૂ પ્રોજેક્ટ and I will give each team a title and you all have to make a project and submit the model in next week, okay? પણ અમારો પ્રોજેક્ટ શેના વિશે હશે? બધા ગ્રુપને એક એક ટોપિક આપવામાં આવશે અને આ બધા ટોપિક તમારી સાયન્સ બુકને ધ્યાનમાં રાખીને જ આપવામાં આવશે. ગટ્ટુ, તારા ગ્રુપનું ટાઇટલ છે ઇમરજન્સી વ્હીકલ્સ. રાજુ, તારા ગ્રુપનો ટોપિક છે મેગ્નેટ એન્ડ ઇટ્સ ટાઇપ્સ. ગુડ્ડી, તારા ગ્રુપનો ટોપિક છે રોટેશન ઓફ ધ પ્લેનેટ અરાઉન્ડ ધ સન. તમારે આ પ્રોજેક્ટ્સના મોડલ્સ બનાવીને લાવવાના છે. ચલો, હવે હું તમારા 4 મેમ્બર્સના ગ્રુપ બનાવું છું અને પછી તમે ઘરે જઈને પ્રોજેક્ટ મોડલ્સ બનાવજો. હવે તમે પણ અમારા મનપસંદ ટોયઝ ઓર્ડર કરી શકો છો www.buntonkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. ગટ્ટુ, ચિંકી, બંટી, હરી, તમારા ચારેનું ઘર પાસે છે, બરાબર? તમે એક ગ્રુપમાં, બરાબર? તમારું ગ્રુપ નંબર 1. યે, બહુ મજા આવશે. તમે બધા આજે સાંજે સ્કૂલેથી છૂટ્યા પછી મારા ઘરે આવી જજો. આપણે બધા પ્રોજેક્ટ બનાવીશું. અરે પણ આપણે પ્રોજેક્ટ બનાવીશું કેવી રીતે? તમે લોકો ચૂપ રહો, મસ્તી ના કરો, મને મારું કામ કરવા દો. આ રીતે ટીચરે બધાને 4 મેમ્બર્સના ગ્રુપમાં ડિવાઈડ કર્યા. સ્કૂલ છૂટ્યા પછી ગટ્ટુ, ચિંકી પોતાના ઘરે પહોંચ્યા અને આજે સ્કૂલમાં જે મસ્તી કરી તે મમ્મી પપ્પાને બતાવવા લાગ્યા. ખબર છે મમ્મી પપ્પા, આજે સ્કૂલમાં શું થયું? અમે જ્યારે ગ્રાઉન્ડમાં રમતા હતા ત્યારે રાજુ ધડામ કરીને પડી ગયો. ગટ્ટુ, આવી રીતે બીજાની ઉપર ના હસાય. તે બધું છોડો ને. મમ્મી પપ્પા, અમને સ્કૂલમાં છે ને એક પ્રોજેક્ટ મળ્યો છે, તે પણ નવો. You know, we have to make a project on types of vehicles and submit the model in next week. Yes, I'm excited to make a new project. But who will help us to make it? અરે આ તમારા ટ્યુશનના ટીચરને પૂછો ને, તે તમને જરૂર કોઈને કોઈ સોલ્યુશન આપશે. અરે હા, હું તો ભૂલી જ ગયો હતો. ચલ ચિંકી, જલ્દીથી ટ્યુશનની તૈયારી કરીએ. આપણે તેમની પાસે જઈને આ પ્રોબ્લેમનું સોલ્યુશન શોધીએ. તેમણે ફટાફટ ટ્યુશનની તૈયારી કરી અને ટાઈમસર ટ્યુશનમાં પહોંચી ગયા. કહો બાળકો, આજે તમને સ્કૂલમાં શું હોમવર્ક મળ્યું છે? ટીચર, આજે અમને ખૂબ જ અઘરો પ્રોજેક્ટ મળ્યો છે અને તે અમારે નેક્સ્ટ વીક સુધી સબમિટ કરવાનો છે. હું, ગટ્ટુ, બંટી અને હરી, અમારા 4નું એક ગ્રુપ છે. હા, પણ અમને ખબર નથી પડતી કે તે મોડલ અમે કેવી રીતે બનાવીશું. પ્રોજેક્ટ શેના વિશે છે અને મોડલ શેનું બનાવવાનું છે? એમરજન્સી વ્હીકલ્સ. આમાં તો કોઈ અઘરું કામ નથી. આવતા અઠવાડિયા સુધીમાં તો બાળકોએ સુંદર મજાની એમ્બ્યુલન્સનું મોડલ બનાવી દીધું અને પપ્પાની મદદથી એમ્બ્યુલન્સની ઉપર ઇમરજન્સી હોર્ન પણ લગાવી દીધું. યાહૂ! ફાઇનલી આપણો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ ગયો. કેટલું મસ્ત દેખાઈ રહ્યું છે.
હું આવી જ એમ્બ્યુલન્સનો ડ્રાઈવર બની જઈશ અને બધા લોકોનો જીવ બચાવીશ. બધો એમ્બ્યુલન્સ ડ્રાઈવર નહીં, ડોક્ટર પેશન્ટનો જીવ બચાવે છે. ના ચિંકી, એવી વાત ના કરાય બેટા. ડોક્ટર તો પેશન્ટનો જીવ બચાવે છે, પણ એમ્બ્યુલન્સ ડ્રાઈવર પણ પેશન્ટનો જીવ બચાવવા માટે તેટલી જ મદદ કરે છે. અરે, એમ્બ્યુલન્સના ડ્રાઈવર ટાઈમ પર પહોંચે છે અને પેશન્ટને સમયસર હોસ્પિટલ પહોંચાડી દે છે. તેથી જ સમયસર ડોક્ટર પેશન્ટનો જીવ બચાવી શકે છે. સોરી પપ્પા, હવે પછી હું આવી વાત નહીં કરું. એટલે જ તો આ બધા વ્હીકલ્સને એમરજન્સી વ્હીકલ્સ કહેવામાં આવે છે, કારણ કે તેમના ડ્રાઈવર સમયે સમયે દરેક જગ્યાએ પહોંચી જાય છે અને લોકોના જીવ બચાવે છે. ચલો, હવે સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. આજે કોમ્પિટિશન છે ને, જલ્દી જાઓ. બધા બાળકો પોતપોતાનો પ્રોજેક્ટ લઈને કોમ્પિટિશનમાં પહોંચી ગયા. ગટ્ટુ અને ચિંકીનો પ્રોજેક્ટ ખૂબ જ સરસ બન્યો હતો. બંટી અને હરીએ તેમને ખૂબ જ મદદ કરી હતી. હવે સમય હતો પ્રેઝન્ટેશનનો. સૌથી પહેલું આવ્યું રાજુનું ગ્રુપ. મોડલ બતાવીને તેમણે પ્રેઝન્ટેશન શરૂ કર્યું. We have the magnet, and in this magnet, this is the South Pole and this is the North Pole, which give you the attractive pole to equal and opposite poles. મેગ્નેટનો ઉપયોગ મોટી મોટી કંપનીઝમાં મશીન્સમાં કરવામાં આવે છે. થેન્ક યુ. વેરી ગુડ બાળકો. હવે પછીનો વારો છે ગટ્ટુના ગ્રુપનો. ગટ્ટુ, ચિંકી, હરી અને બંટી પોતાના મોડલ્સ બતાવીને તેમના વિશે કહેવા લાગ્યા. Hello everybody. All we are presenting you the project of emergency vehicles. We have different emergency vehicles like ambulance. જો કોઈ emergency patient હોય તો તેના માટે આપણે એમ્બ્યુલન્સ યુઝ કરીએ છીએ. We have fire brigade. જ્યારે પણ ક્યાંય આગ લાગે છે ત્યારે તેને બુઝાવવા માટે ફાયર બ્રિગેડ એમરજન્સી વ્હીકલ બનીને આવે છે અને આગમાં ફસાયેલા લોકોને બચાવે છે. ધીસ ઇઝ એ પોલીસ વેન. જો કોઈ ઘરમાં ચોરી થાય છે અને આપણે જો 100 નંબર ડાયલ કરીએ તો પોલીસ વેન જલ્દીથી આવી જાય છે અને ચોરોને પકડીને લઈ જાય છે. થેન્ક યુ. શાબાશ, વેરી ગુડ બાળકો. વહાલા બાળકોનું પ્રેઝન્ટેશન થઈ ગયું અને છેલ્લે રિઝલ્ટનો સમય આવ્યો. આ કોમ્પિટિશનના વિનર છે ગટ્ટુ, ચિંકી, હરી અને બંટીનું ગ્રુપ. યે! આપણે જીતી ગયા. ચારે દોડતા દોડતા સ્ટેજ પર પહોંચી ગયા અને તેમણે ગેસ્ટના હાથે એવોર્ડ લીધો. કોંગ્રેચ્યુલેશન્સ બાળકો. યાહૂ! હુર્રે! રજાની રાહ. ઘણા સમય પહેલા એક શહેરમાં ગટ્ટુ નામનો બાળક તેના માતા પિતા સાથે રહેતો હતો. ગટ્ટુ કોઈની સાથે વાત નહોતો કરતો, ના તો કોઈની સાથે રમતો. ગટ્ટુ, જા બારે રમી લે. ના મમ્મી, મને રમવું બમવું પસંદ નથી. અને સ્કૂલ તો તેને જરા પણ પસંદ નહોતી. તેથી સ્કૂલ પહોંચતા જ પહેલા પીરિયડની ઘંટી વાગતાની સાથે જ તે છૂટવાની રાહ જોવા લાગતો હતો. ગટ્ટુ, તું શું કરી રહ્યો છે? છુટ્ટી થવાની રાહ જોઈ રહ્યો છું. આને કારણે તેના બધા વિષયોમાં ખૂબ ઓછા માર્ક્સ આવતા હતા. એક વખત ફરી જ્યારે તેના માર્ક્સ ખૂબ જ ઓછા હતા તો ટીચર તેને પ્રિન્સિપલ પાસે લઈ ગયા. પ્રિન્સિપલ સર, એક વખત ફરી ગટ્ટુના બધા વિષયોમાં ખૂબ ઓછા માર્ક્સ આવ્યા છે. હવે તમે જ આને સમજાવો. એમ કહીને ટીચર ત્યાંથી ચાલ્યા ગયા. પ્રિન્સિપલે ગટ્ટુને કહ્યું, શું વાત છે ગટ્ટુ, તારા આટલા ઓછા માર્ક શા માટે આવ્યા છે? એ એટલા માટે કે મને સ્કૂલ પસંદ નથી. શું? હા, મને સ્કૂલે આવવું પણ બિલકુલ ગમતું નથી. પણ શાળામાં તો નવા પુસ્તકો હોય છે, નવા નવા મિત્રો હોય છે, જેની સાથે આપણે રમીએ છીએ, વાતો કરીએ છીએ. તો પછી તને સ્કૂલ કેમ પસંદ નથી? કારણ કે મને વાંચવું, રમવું અને કોઈ સાથે વાત કરવી કાંઈ પણ સારું નથી લાગતું. ગટ્ટુની વાત સાંભળ્યા પછી પ્રિન્સિપલ સમજી ગયા કે સાચી સમસ્યા શું છે. તેમણે ગટ્ટુને કહ્યું, ચાલ, હું તને એક વાર્તા સંભળાવું છું. એક સમયે એક ગામમાં ચંદન નામનો છોકરો રહેતો હતો. જ્યારે ચંદન મોટો થયો ત્યારે તેણે નક્કી કર્યું કે હવે હું પણ ગામના બાકીના લોકોની જેમ શહેરમાં કામ કરવા જઈશ. અને બીજા દિવસે તે કેટલાક ગામ લોકો સાથે ચાલી નીકળ્યો.
ગામ અને શહેરની વચ્ચે એક મોટી નદી આવતી હતી. નદી જોઈને ચંદન અટકી ગયો અને વિચારવા લાગ્યો. હું આ નદી કેવી રીતે પાર કરીશ? મને તો તરતા જ નથી આવડતું. ક્યાંક નદી પાર કરવાના ચક્કરમાં હું પહેલા દિવસે ડૂબી તો નહીં જાઉં ને? શું થયું ચંદન? તું શું વિચારે છે? ચાલ ઝડપથી તરીને નદી પાર કરી લે. ચંદન જાણતો હતો કે જો તે કહેશે કે તેને તરતા નથી આવડતું તો બધા તેની મજાક ઉડાવશે. તેથી તેણે કહ્યું, ના ના, જો હું તરીને આવીશ તો મારા કપડાં ભીના થઈ જશે. તમે બધા જાઓ, હું નદીની આગળથી ફરીને આવું છું. પણ નદી તો ખૂબ મોટી છે, તું કામ પર સમયસર નહીં પહોંચી શકે. હું બહુ ઝડપથી દોડું છું, જોજો હું તમારી પહેલા પહોંચી જઈશ. ચંદનનું આવું કહેવા પર ગામ લોકો તરીને નદી પાર કરીને ચાલ્યા ગયા અને ચંદન નદી પાર કરવા માટે દોડવા લાગ્યો. પરંતુ નદી ખૂબ લાંબી હતી. આ નદી તો સાચે જ ખૂબ લાંબી છે, પણ વાંધો નહીં, હું સમયસર કામ પર પહોંચી જઈશ. પરંતુ જ્યારે તે કામ પર પહોંચ્યો ત્યાં સુધીમાં ખૂબ જ મોડું થઈ ગયું હતું. મારે પહેલે જ દિવસે કામમાં મોડું થઈ ગયું. કંઈ વાંધો નહીં, કાલે હું વહેલો આવી જઈશ. બીજા દિવસે સૂરજ ઉગે તે પહેલા જ તે ઘરની બહાર નીકળી ગયો. તેણે દોડીને નદી પાર કરી અને બધાની પહેલા કામ પર પહોંચી ગયો. આજે તો હું કામ શરૂ થતા પહેલા જ કામ પર પહોંચી ગયો. અને આ જ રીતે તે રોજ સવારે બધાની પહેલા જાગીને નદી પાર કરી અને કામ પર જવા લાગ્યો. પછી એક દિવસ તેને જાગવામાં મોડું થઈ ગયું. તે દોડીને નદી પાસે પહોંચ્યો તો બધા ગામના લોકો નદી પાર કરી રહ્યા હતા. ચંદન, લાગે છે કે આજે તને મોડું થઈ ગયું. આજે તો સમયસર કામ પર નહીં પહોંચી શકે. ગામ લોકો તરીને નદી પાર કરીને ચાલ્યા ગયા અને ચંદન ત્યાં જ ઊભો રહીને વિચારવા લાગ્યો. જો હું આજે કામ પર ન ગયો તો માલિક ખૂબ જ ગુસ્સે થશે. પણ મને તો તરતા પણ નથી આવડતું. પરંતુ ચંદન પાસે કોઈ રસ્તો જ નહોતો. તેથી તેણે વિચાર્યું, ચાલો એકવાર પ્રયત્ન તો કરું. એવું વિચારીને તે નદીમાં કૂદી ગયો. અરે, આ પાણી તો ખૂબ જ ઊંડું છે. લોકો કેવી રીતે તરી લે છે? મને તો ખૂબ જ ડર લાગે છે. પછી તેણે તરવાનું શરૂ કર્યું અને જોતામાં તે તરવા લાગ્યો. તેને પોતાના ઉપર જ વિશ્વાસ નહોતો થતો. અરે, હું તો તરવા લાગ્યો. મને ખબર પણ નહોતી કે મને તરતા આવડે છે. અને પછી તે ગામના બાકીના લોકોની જેમ તરીને નદી પાર કરવા લાગ્યો. તો ગટ્ટુ, આ વાર્તામાંથી આપણે શું શીખ્યા? એ જ કે તરવું સરળ હોય છે. ના, આ વાર્તામાંથી આપણે એ શીખ્યા છે કે જ્યાં સુધી તું બીજા બાળકો સાથે વાત નહીં કરે ત્યાં સુધી તને કેવી રીતે ખબર પડશે કે તને તેમની સાથે વાત કરવાનું પસંદ નથી, અથવા તને રમવાનું પસંદ નથી, અથવા વાંચવાનું પસંદ નથી. તેથી જ તું આ બધી વસ્તુ કરવાનો પ્રયાસ કર અને પછી નક્કી કર. ગટ્ટુ પ્રિન્સિપલની વાત સમજી ગયો. બીજા દિવસે તેણે બધા બાળકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. ગટ્ટુ, તને કયા કાર્ટૂન ગમે છે? મને YouTube પર બંટૂન કિડ્સના કાર્ટૂન ગમે છે. એ તો અમને પણ ગમે છે. અને ગટ્ટુને તેમની સાથે વાત કરવું ગમવા લાગ્યું. આ જ રીતે તેને વાંચવાનું શરૂ કર્યું તો તેને વાંચવું પણ ગમવા લાગ્યું અને રમવું પણ. અરે, આ સ્કૂલ તો બહુ જ સારી વસ્તુ હોય છે. હવે હું ક્યારેય સ્કૂલ ના છૂટવાની રાહ નહીં જોઉં. આ રીતે પ્રિન્સિપલની વાર્તા સાંભળ્યા પછી ગટ્ટુએ રજાની રાહ જોવાનું બંધ કરી દીધું અને સ્કૂલને એન્જોય કરવા લાગ્યો. ઓનલાઈન ક્લાસીસમાં ગટ્ટુ અને ચિંકીની શેતાની. કોરોના વાયરસને કારણે બધી જ સ્કૂલ અને કોલેજ બંધ થઈ ચૂકી હતી. સ્કૂલ બંધ થવાને કારણે ગટ્ટુ અને ચિંકીના ઓનલાઈન ક્લાસ શરૂ થઈ ગયા હતા. ગુડ મોર્નિંગ બાળકો. 2 મહિના પછી તમને બધાને જોઈને ખૂબ જ આનંદ થયો. સ્કૂલ શરૂ થાય ત્યાં સુધી આપણે આમ જ ઓનલાઈન ભણીશું. તમે લોકો પોતપોતાના માઇક મ્યુટ રાખજો, કેમેરા ઓન રાખજો અને ધ્યાન લગાવીને ભણજો. કારણ કે કોઈ સૂઈ ગયું તો હું અહીંથી ચોક ફેંકીને જગાવી નહીં શકું. એમ કહીને મિશ્રા સર હસવા લાગે છે અને ભણાવવાનું શરૂ કરે છે. ગટ્ટુ અને ચિંકી ઓનલાઈન ક્લાસમાં મન લગાવીને ભણે છે. આ રીતે 2-3 દિવસ ગટ્ટુ અને ચિંકીનો ઇન્ટરેસ્ટ બન્યો રહ્યો.
પણ બંને ધીમે ધીમે ઓનલાઈન ક્લાસમાં બોર થવા લાગ્યા અને ઓનલાઈન ક્લાસમાં શેતાની કરવા લાગ્યા. ચિંકી, હું બોર થઈ ગયો છું. હું પણ. ચાલ થોડી મસ્તી કરીએ. ગટ્ટુ ચિંકી, શું વાત કરી રહ્યા છો તમે બંને? સર, અમને તમારો અવાજ નથી આવી રહ્યો. તમે શું કહી રહ્યા છો? શું વાત કરી રહ્યા છો? બાકી બાળકો સુધી તો અવાજ પહોંચી રહ્યો છે. કેમ બાળકો? હા સર, અમને તમારો અવાજ આવી રહ્યો છે. ગટ્ટુ ચિંકી, તમારા નેટવર્કમાં કોઈ ખરાબી છે કદાચ. ચેક કરો. તમે શું કહી રહ્યા છો સર? અમને કંઈ જ સંભળાઈ નથી રહ્યું. એવું કહીને ગટ્ટુ ચિંકી એકબીજાની તરફ જોઈને હસવા લાગે છે. પાછળ મમ્મી ઊભી હતી અને એ બંનેની પ્રવૃત્તિ જોઈ રહી હતી. બીજા દિવસે જ્યારે ઓનલાઈન ક્લાસ શરૂ થયા તો પાછા ગટ્ટુ અને ચિંકીની મસ્તી શરૂ થઈ ગઈ. આજે પણ મિશ્રા સરને હેરાન કરીએ. હા હા, કેમ નહીં? ગટ્ટુ ચિંકી, ધ્યાન ક્યાં છે તમારું? ચાલો મારા સવાલનો જવાબ આપો. તાજમહેલ કયા શહેરમાં છે? સર, અમને નથી ખબર. હમણાં જ તો મેં કહ્યું હતું, તમારું ધ્યાન જ ન હતું. ચિંકી, તું કહે, ક્યાં છે તાજમહેલ? મિશ્રા સરનો અવાજ સાંભળીને ચિંકી ડરી જાય છે અને પોતાનો માઇક મ્યુટ કરી દે છે. સર તો ગુસ્સે થઈ ગયા. હવે શું કરીશું? હવે એક કામ કરીએ. સરને કહીએ કે તમારો અવાજ નથી સંભળાતો અને તમે દેખાઈ પણ નથી રહ્યા. નેટવર્ક ઇશ્યુ કહીને ક્લાસ જ બંધ કરી દઈએ. આ સરસ આઈડિયા છે. ચિંકી માઇક ઓન કરે છે અને કહે છે, સર, અમને ના તો તમારો અવાજ સંભળાય છે, ના તો તમે દેખાઈ રહ્યા છો. લાગે છે અમારા નેટવર્કનો પ્રોબ્લેમ છે. અમે બીજી વાર કનેક્ટ કરી જોઈએ. આવું કહીને ચિંકી ઓનલાઈન ક્લાસ ડિસ્કનેક્ટ કરે છે. ક્લાસ ડિસ્કનેક્ટ કરતા જ ગટ્ટુ અને ચિંકી હસવા લાગે છે. યે, ઉલ્લુ બનાયા, બડા મજા આયા. આપણું નેટવર્ક તો સૌથી સ્ટ્રોંગ છે. હા, પણ ના તો આ વાત મિશ્રા સર સમજી શકશે અને ના તો આપણને પનિશમેન્ટ આપી શકશે. એવું કહીને ગટ્ટુ અને ચિંકી પાછા ઉછળવા લાગે છે. ત્યાં જ અચાનક પાછળથી મમ્મી અને પપ્પા બંને આવે છે. તમારા બંનેની મસ્તી પૂરી થઈ ગઈ હોય તો અમે આ કમ્પ્યુટર ઉપાડીને લઈ જઈએ. મમ્મીની વાત સાંભળીને ગટ્ટુ અને ચિંકી ચોંકી જાય છે. મમ્મી, પપ્પા, તમે આ કમ્પ્યુટર ક્યાં લઈને જઈ રહ્યા છો? આ તો બરાબર છે. આમાં તો કંઈ બગાડ જ નથી. બગાડ કમ્પ્યુટરમાં નથી, તમારા બંનેના મગજમાં છે. એટલા માટે જ ભણવાનું મૂકીને શેતાની કરવા લાગ્યા છો. અને એટલા જ માટે અમે આ કમ્પ્યુટર કોઈ ગરીબ બાળકને દેવા જઈ રહ્યા છીએ જે કમ્પ્યુટર ના હોવાના કારણે ઓનલાઈન ક્લાસ અટેન્ડ નથી કરી શકતા. અને બીજી એક વાત, તમારા બંનેની બધી જ શેતાની અમે મિશ્રા સરને ફોન કરીને કહી દેવાના છીએ. તમે ઊભા શું છો? ઉપાડો કમ્પ્યુટર. પપ્પા મમ્મીનું વલણ જોઈને ગટ્ટુ ચિંકીને તેમની ભૂલનો અહેસાસ થઈ જાય છે અને એ લોકો માફી માંગવા લાગે છે. સોરી મમ્મી, પપ્પા, અમે હવેથી એવું નહીં કરીએ. ધ્યાન લગાવીને ક્લાસ અટેન્ડ કરીશું. કોઈ શેતાની નહીં કરીએ. પણ પ્લીઝ તમે આ કમ્પ્યુટર ના લઈ જાઓ અને ના તો મિશ્રા સરને અમારી કમ્પ્લેન કરો. એવું કહીને બંને રડવા લાગે છે. તો પપ્પા કહે છે, બાળકો, પહેલા જ કોરોનાથી આખો દેશ હેરાન છે. સ્કૂલ બંધ હોવાને કારણે તમારું જ નુકસાન થઈ રહ્યું છે અને એવામાં તમારા ટીચર તમને ભણાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો તમારે તેમનો સાથ દેવો જોઈએ કે એમની મુશ્કેલી વધારવી જોઈએ? તમારી પાસે બધી જ સુવિધા છે તો પણ તમારું આવું વર્તન છે. અને અહીં બિચારા ગરીબ બાળકો ભણવા માંગે છે તો ના તો એમને કોઈ ભણાવી રહ્યા છે અને ના તો ઓનલાઈન ભણવાની કોઈ સુવિધા એમની પાસે છે. એટલા જ માટે તમારી પાસે જે છે એની કિંમત કરો અને ધ્યાનથી ભણો. અમે તમારા બંનેની વાત સમજી ગયા છીએ. હવે અમે મસ્તી નહીં કરીએ. પછી શું હતું? ચિંકી ફરીથી કોમ્પ્યુટરમાં ઓનલાઈન ક્લાસ કનેક્ટ કરે છે અને બંને મન લગાવીને ભણવા લાગે છે. રજાની રાહ. ઘણા સમય પહેલા એક શહેરમાં ગટ્ટુ નામનો બાળક તેના માતા પિતા સાથે રહેતો હતો. ગટ્ટુ કોઈની સાથે વાત નહોતો કરતો, ના તો કોઈની સાથે રમતો. ગટ્ટુ, જા બારે રમી લે. ના મમ્મી, મને રમવું બમવું પસંદ નથી.
અને સ્કૂલ તો તેને જરા પણ પસંદ નહોતી. તેથી સ્કૂલ પહોંચતા જ પહેલા પીરિયડની ઘંટી વાગતાની સાથે જ તે છૂટવાની રાહ જોવા લાગતો હતો. ગટ્ટુ, તું શું કરી રહ્યો છે? છુટ્ટી થવાની રાહ જોઈ રહ્યો છું. આને કારણે તેના બધા વિષયોમાં ખૂબ ઓછા માર્ક્સ આવતા હતા. એક વખત ફરી જ્યારે તેના માર્ક્સ ખૂબ જ ઓછા હતા તો ટીચર તેને પ્રિન્સિપલ પાસે લઈ ગયા. પ્રિન્સિપલ સર, એક વખત ફરી ગટ્ટુના બધા વિષયોમાં ખૂબ ઓછા માર્ક્સ આવ્યા છે. હવે તમે જ આને સમજાવો. એમ કહીને ટીચર ત્યાંથી ચાલ્યા ગયા. પ્રિન્સિપલે ગટ્ટુને કહ્યું, શું વાત છે ગટ્ટુ? તારા આટલા ઓછા માર્ક્સ શા માટે આવ્યા છે? એ એટલા માટે કે મને સ્કૂલ પસંદ નથી. શું? હા, મને સ્કૂલે આવવું પણ બિલકુલ ગમતું નથી. પણ શાળામાં તો નવા પુસ્તકો હોય છે, નવા મિત્રો હોય છે, જેની સાથે આપણે રમીએ છીએ, વાતો કરીએ છીએ. તો પછી તને સ્કૂલ કેમ પસંદ નથી? કારણ કે મને વાંચવું, રમવું અને કોઈ સાથે વાત કરવી કાંઈ પણ સારું નથી લાગતું. ગટ્ટુની વાત સાંભળ્યા પછી પ્રિન્સિપલ સમજી ગયા કે સાચી સમસ્યા શું છે. તેમણે ગટ્ટુને કહ્યું, ચાલ, હું તને એક વાર્તા સંભળાવું છું. એક સમયે એક ગામમાં ચંદન નામનો છોકરો રહેતો હતો. જ્યારે ચંદન મોટો થયો ત્યારે તેણે નક્કી કર્યું કે હવે હું પણ ગામના બાકીના લોકોની જેમ શહેરમાં કામ કરવા જઈશ. અને બીજા દિવસે તે કેટલાક ગામ લોકો સાથે ચાલી નીકળ્યો. ગામ અને શહેરની વચ્ચે એક મોટી નદી આવતી હતી. નદી જોઈને ચંદન અટકી ગયો અને વિચારવા લાગ્યો, હું આ નદી કેવી રીતે પાર કરીશ? મને તો તરતા જ નથી આવડતું. ક્યાંક નદી પાર કરવાના ચક્કરમાં હું પહેલા દિવસે ડૂબી તો નહીં જાઉં ને? શું થયું ચંદન? તું શું વિચારે છે? ચાલ ઝડપથી તરીને નદી પાર કરી લે. ચંદન જાણતો હતો કે જો તે કહેશે કે તેને તરતા નથી આવડતું તો બધા તેની મજાક ઉડાવશે. તેથી તેણે કહ્યું, ના, જો હું તરીને આવીશ તો મારા કપડાં ભીના થઈ જશે. તમે બધા જાઓ, હું નદીની આગળથી ફરીને આવું છું. પણ નદી તો ખૂબ મોટી છે, તું કામ પર સમયસર નહીં પહોંચી શકે. હું બહુ ઝડપથી દોડું છું, જોજો હું તમારી પહેલા પહોંચી જઈશ. ચંદનનું આવું કહેવા પર ગામ લોકો તરીને નદી પાર કરીને ચાલ્યા ગયા અને ચંદન નદી પાર કરવા માટે દોડવા લાગ્યો. પરંતુ નદી ખૂબ લાંબી હતી. આ નદી તો સાચે જ ખૂબ લાંબી છે, પણ વાંધો નહીં, હું સમયસર કામ પર પહોંચી જઈશ. પરંતુ જ્યારે તે કામ પર પહોંચ્યો ત્યાં સુધીમાં ખૂબ જ મોડું થઈ ગયું હતું. મારે પહેલે જ દિવસે કામમાં મોડું થઈ ગયું. કંઈ વાંધો નહીં, કાલે હું વહેલો આવી જઈશ. બીજા દિવસે સૂરજ ઉગે તે પહેલા જ તે ઘરની બહાર નીકળી ગયો. તેણે દોડીને નદી પાર કરી અને બધાની પહેલા કામ પર પહોંચી ગયો. આજે તો હું કામ શરૂ થતા પહેલા જ કામ પર પહોંચી ગયો. અને આ જ રીતે તે રોજ સવારે બધાની પહેલા જાગીને નદી પાર કરી અને કામ પર જવા લાગ્યો. પછી એક દિવસ તેને જાગવામાં મોડું થઈ ગયું. તે દોડીને નદી પાસે પહોંચ્યો તો બધા ગામના લોકો નદી પાર કરી રહ્યા હતા. ચંદન, લાગે છે કે આજે તને મોડું થઈ ગયું. આજે તો સમયસર કામ પર નહીં પહોંચી શકે. ગામ લોકો તરીને નદી પાર કરીને ચાલ્યા ગયા અને ચંદન ત્યાં જ ઊભો રહીને વિચારવા લાગ્યો, જો હું આજે કામ પર ન ગયો તો માલિક ખૂબ જ ગુસ્સે થશે. પણ મને તો તરતા પણ નથી આવડતું. પરંતુ ચંદન પાસે કોઈ રસ્તો જ નહોતો. તેથી તેણે વિચાર્યું, ચાલો એકવાર પ્રયત્ન તો કરું. એવું વિચારીને તે નદીમાં કૂદી ગયો. અરે, આ પાણી તો ખૂબ જ ઊંડું છે. લોકો કેવી રીતે તરી લે છે? મને તો ખૂબ જ ડર લાગે છે. પછી તેણે તરવાનું શરૂ કર્યું અને જોતામાં તે તરવા લાગ્યો. તેને પોતાના ઉપર જ વિશ્વાસ નહોતો થતો. અરે, હું તો તરવા લાગ્યો. મને ખબર પણ નહોતી કે મને તરતા આવડે છે. અને પછી તે ગામના બાકીના લોકોની જેમ તરીને નદી પાર કરવા લાગ્યો. તો ગટ્ટુ, આ વાર્તામાંથી આપણે શું શીખ્યા? એ જ કે તરવું સરળ હોય છે. ના, આ વાર્તામાંથી આપણે એ શીખ્યા છે કે જ્યાં સુધી તું બીજા બાળકો સાથે વાત નહીં કરે ત્યાં સુધી તને કેવી રીતે ખબર પડશે કે તને તેમની સાથે વાત કરવાનું પસંદ નથી, અથવા તને રમવાનું પસંદ નથી, અથવા વાંચવાનું પસંદ નથી. તેથી જ તું આ બધી વસ્તુ કરવાનો પ્રયાસ કર અને પછી નક્કી કર. ગટ્ટુ પ્રિન્સિપલની વાત સમજી ગયો.
બીજા દિવસે તેણે બધા બાળકો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. ગટ્ટુ, તને કયા કાર્ટૂન ગમે છે? મને YouTube પર પંટૂન કિડ્સના કાર્ટૂન ગમે છે. એ તો અમને પણ ગમે છે. અને ગટ્ટુને તેમની સાથે વાત કરવું ગમવા લાગ્યું. આ જ રીતે તેને વાંચવાનું શરૂ કર્યું તો તેને વાંચવું પણ ગમવા લાગ્યું અને રમવું પણ. અરે, આ સ્કૂલ તો બહુ જ સારી વસ્તુ હોય છે. હવે હું ક્યારેય સ્કૂલના છૂટવાની રાહ નહીં જોઉં. આ રીતે પ્રિન્સિપલની વાર્તા સાંભળ્યા પછી ગટ્ટુએ રજાની રાહ જોવાનું બંધ કરી દીધું અને સ્કૂલને એન્જોય કરવા લાગ્યો. ટીચર્સ ડે. ગટ્ટુ અને ચિંકી ક્લાસરૂમમાં પોતાના મિત્રો સાથે મસ્તી કરતા હતા. કમ ઓન બોયઝ, એટેક! ગર્લ્સ, હુમલાનો જવાબ આપો. વિમાન ઉઠાવો અને અટેક કરો. મિશ્રા સરનું આગમન થાય છે. આ શેનો અવાજ કરો છો તમે લોકો? 2 મિનિટની અંદર હોમવર્કની બુક મારા ટેબલ ઉપર હોવી જોઈએ. આ સાંભળીને બધા બાળકો એકબીજાની સામે જુએ છે, કારણ કે કોઈએ હોમવર્ક કર્યું નહોતું. કોઈએ પણ હોમવર્ક નથી કર્યું? તમને તો બસ મસ્તી કરતા જ આવડે છે. ચાલો સ્ટેન્ડ અપ, પોતાના કાન પકડીને ઊભા થઈ જાઓ, ફાસ્ટ. આખો ક્લાસ કાન પકડીને ઊભો રહે છે. ત્યાં જ નોટિસ લઈને પ્યુન આવે છે. ટીચર્સ ડેની નોટિસ છે. બધા બાળકો અને ટીચર્સને જણાવવામાં આવે છે કે આવતીકાલે ટીચર્સ ડે પોતપોતાના ક્લાસમાં જ મનાવે. બાળકો પોતે ટીચર્સ ડેના પ્રોગ્રામની તૈયારી કરે અને પોતપોતાના ટીચર્સને શુભકામનાઓ આપે. આ નોટિસ મળતા જ બધા જ શિક્ષકો જરૂરી મીટિંગ માટે હેડમાસ્ટર કેબિનમાં આવી જાય. તો સર, હવે અમે બેસી જઈએ? તારે શા માટે બેસવું છે? સર, તમારે કેબિને જવાનું છે અને અમારે ટીચર્સ ડેની પ્લાનિંગ કરવાની છે. પ્લાનિંગ કરવી છે કે ફરીથી મસ્તી કરવી છે? પનિશમેન્ટ હજુ પતી નથી. આજે ડબલ હોમવર્ક આપું છું. કાલે નોટબુક્સ કમ્પ્લીટ જોઈએ, નહીં તો તમારો હાથ અને મારી લાકડી. સમજ્યા? ચાલો બેસી જાઓ અને જલ્દીથી નોટબુક નીકાળો. બાળકો બેસી જાય છે અને નોટબુક નીકાળે છે. મિશ્રા સર બોર્ડ પર હોમવર્ક લખે છે અને કેબિન જતા રહે છે. અરે યાર, આટલું બધું હોમવર્ક આખી રાત કરીશું તો પણ કમ્પ્લીટ નહીં થાય. મિશ્રા સર આપણાથી નારાજ છે, તેથી આટલું બધું હોમવર્ક આપ્યું છે. જો આપણે તે નહીં કર્યું તો કાલે માર પડશે. હા યાર, શું કરીએ? ત્યાં જ રાનીના મગજમાં આઈડિયા આવે છે. આઈડિયા! કાલે તો એમ પણ ટીચર્સ ડે છે. બધું પ્લાનિંગ તો આપણે જ કરવાનું છે. જો આપણે બધા મિશ્રા સર માટે ઘણી બધી ગિફ્ટ લઈને જઈશું તો તે ખુશ થઈ જશે અને આપણે પનિશમેન્ટથી બચી જઈશું. સરસ આઈડિયા. પછી તો આપણને હોમવર્ક કરવાની જરૂર જ નથી. બધા સાંભળો, જો હોમવર્ક અને મિશ્રા સરની પનિશમેન્ટથી બચવું હોય તો બધાએ કાલે ટીચર્સ ડે નિમિત્તે એક ગિફ્ટ લાવીને સરને આપવી પડશે. મમ્મી પપ્પા, આવતીકાલે ટીચર્સ ડે છે. અમે મિશ્રા સર માટે એક સરસ ગિફ્ટ લેવાનું વિચારીએ છીએ. અરે વાહ, આ તો ખૂબ સરસ આઈડિયા છે. તો ચલો ને પપ્પા, આપણે કોઈ સરસ ગિફ્ટ લઈને આવીએ. હા, ચલો. શું ચાલો? બહાર જોયું નથી કેટલા જોરથી વરસાદ પડે છે? આવામાં કેવી રીતે જશો? સોરી બાળકો, બહાર ખૂબ વરસાદ છે. તમે એક કામ કરો, તમે તમારું હોમવર્ક કરો. જેવો વરસાદ બંધ થઈ જાય, આપણે ગિફ્ટ લેવા જતા રહીશું. બરાબર? ઠીક છે પપ્પા. મમ્મી પપ્પા જતા રહે છે. હવે શું કરીએ? જો આખી રાત વરસાદ પડ્યો તો? આવું ના બોલ, વરસાદ રોકાઈ જશે. ચાલ, ત્યાં સુધી આપણે હોમવર્ક કરીને જોઈએ. ગટ્ટુ અને ચિંકી હોમવર્ક કરવા લાગે છે. થોડી વાર પછી ગટ્ટુ કહે છે, ચિંકી જરા જો તો, વરસાદ રોકાયો કે નહીં? ચિંકી જઈને જુએ છે તો વરસાદ વધુ જોરથી વરસતો હતો. વરસાદ તો વધુ જોરથી વરસી રહ્યો છે. ચાલ થોડી વાર વધુ હોમવર્ક કરીએ. બંને ફરીથી હોમવર્ક કરવા લાગે છે. આ વરસાદ તો રોકાવાનું નામ જ નથી લેતો. દુકાનો પણ બંધ થઈ ગઈ હશે. બાળકોને કહી દે તેઓ સૂઈ જાય. હવે ગિફ્ટ લેવા નહીં જઈ શકાય. રહેવા દો,
કેટલા દિવસો પછી બંને હોમવર્ક કરી રહ્યા છે. તેમને કહીશું તો તેઓ હોમવર્ક નહીં કરે. વરસાદના બહાને હોમવર્ક તો થઈ જશે. સારો આઈડિયા છે. ગુડ નાઇટ. પપ્પા અને મમ્મી સૂઈ જાય છે અને ગટ્ટુ અને ચિંકી આખી રાત હોમવર્ક કરે છે. હોમવર્ક કરતા કરતા સવારના 4 વાગી જાય છે. ચિંકી જો ને વરસાદ ગયો કે નહીં. વરસાદ તો નથી ગયો, પણ મારું હોમવર્ક થઈ ગયું. શું કહે છે? મારો પણ બસ છેલ્લો જ પ્રશ્ન બાકી છે. ત્યાં જ મમ્મી આવે છે. અરે સવાર પડી ગઈ છે, સૂઈ જાઓ. સ્કૂલે પણ તો જવાનું છે. મમ્મી, અમારું હોમવર્ક કમ્પ્લીટ થઈ ગયું. વાવ, હવે તો ગિફ્ટ લાવવાની જરૂર જ નથી. મિશ્રા સર એમ જ ખુશ થઈ જશે. અરે હા, આ તો અમે વિચાર્યું જ નહીં. ચાલો હવે સૂઈ જાઓ. મિશ્રા સરને ગિફ્ટ મળી ગયું છે. મિશ્રા સર આવે છે. ગુડ મોર્નિંગ સર. હેપી ટીચર્સ ડે. થેન્ક યુ એન્ડ સેમ ટુ યુ. બાળકો, ચાલો હોમવર્કની નોટબુક્સ ટેબલ ઉપર મૂકો. મિશ્રા સરનું આવું કહેવાથી એક બાળક પોતપોતાનું ગિફ્ટ ટેબલ ઉપર રાખે છે. અરે આ શું? ટેબલ નોટબુક્સની જગ્યાએ ગિફ્ટથી ભરાઈ ગયું. કંઈ વાંધો નહીં. થેન્ક યુ સો મચ. ગટ્ટુ અને ચિંકી, તમારું ગિફ્ટ ક્યાં છે? અમારી પાસે તમારા માટે ખાસ ગિફ્ટ છે સર. ચાલ ચિંકી. ગટ્ટુ અને ચિંકી તેમની નોટબુક લઈ જાય છે અને ટેબલ ઉપર મૂકી દે છે. આ રહી તમારી ગિફ્ટ. અમે બંને આખી રાત જાગીને તમારું આપેલું બધું હોમવર્ક કમ્પ્લીટ કર્યું છે. કશું જ બાકી નથી રાખ્યું. તમે ચેક કરી શકો છો. શું? જરા જોઉં તો. મિશ્રા સર નોટબુક્સ લઈને ચેક કરે છે તો ચોંકી જાય છે કેમ કે ગટ્ટુ અને ચિંકીની નોટબુક્સ કમ્પ્લીટ થઈ ગઈ હતી. વાહ, ગટ્ટુ અને ચિંકી, વેલ ડન. બાળકો, આજે ટીચર્સ ડે છે. તમે બધાએ મને ઘણી ગિફ્ટ આપી, મને ખૂબ ગમી. પણ ગટ્ટુ અને ચિંકીનું આ ગિફ્ટ મને સૌથી વધારે પસંદ આવ્યું. બાળકો, ટીચર્સ હંમેશા તમારું ભલું જ વિચારે છે. તમે હોશિયાર બનો, પ્રગતિ કરો, હંમેશા તેની જ ઈચ્છા રાખે છે. બાળકો ટીચર્સની બધી વાત માને, હોમવર્ક કરે અને મસ્તીની જગ્યાએ દોસ્તી કરીને એકબીજાની મદદ કરે તો સમજો ટીચર્સ ડે સફળ થઈ ગયો. કદાચ ગટ્ટુ અને ચિંકીની જેમ તમે પણ આ વાત સમજ્યા હોત તો હું વધારે ખુશ થાત. ડોન્ટ વરી સર. હવે અમે તમે જેવું કહેશો તેવું જ કરીશું. સર, અમારું હોમવર્ક તો કમ્પ્લીટ થઈ ગયું. હવે અમે બંને બાકી બાળકોનું હોમવર્ક કમ્પ્લીટ કરવામાં મદદ કરીશું. સરસ આઈડિયા છે. હવે થશે ટીચર્સ ડેનું સાચું સેલિબ્રેશન. સ્વામી વિવેકાનંદ અને કોરોના. કોરોનાને કારણે ગટ્ટુ ચિંકીની સ્કૂલ ગયા 11 મહિનાથી બંધ હતી. પણ કોરોનાનો પ્રભાવ ઓછો થતો જોઈને સ્કૂલ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. બધા જ ક્લાસરૂમ સેનિટાઈઝ કરવામાં આવ્યા અને ટીચરને પણ સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવી. અહીં સ્કૂલ ખુલવાની ખબર સાંભળીને ગટ્ટુ ચિંકીની આખી સોસાયટી દુઃખી થઈ ગઈ હતી. પેરેન્ટ્સ બધા બાળકોને લઈને ચિંતિત હતા. ગટ્ટુ ચિંકીને પપ્પા, શું તમે કાલે બાળકોને સ્કૂલ મોકલવાના છો? હા, મોકલવા તો પડશે જ, કારણ કે ઓનલાઈન ક્લાસમાં બાળકો બરાબર ભણી નથી શકતા. સ્કૂલ જાય તો બરાબર ભણી તો શકે ને. કોઈ ફાયદો નથી થવાનો. એટલા દિવસો સુધીનો ગેપ અને એકદમથી ભણવા લખવાનું પ્રેશર, બાળકો ભણી નહીં શકે. અહીં ગટ્ટુ ચિંકી પણ ડરી ગયા હતા. તેઓ સ્કૂલ નહોતા જવા માંગતા. અમે નહીં જઈએ સ્કૂલ, ત્યાં કોરોના છે. બેટા, તમારા ફ્રેન્ડ્સ પણ તો આવશે. કોઈ નથી આવવાના. મેં કર્યો હતો કોલ. રાજુ, ગુડ્ડી, સમીર કોઈ નથી આવવા માંગતા. અમે પણ નહીં જઈએ. એવું કહીને ગટ્ટુ ચિંકી રડવા લાગ્યા અને મમ્મી પપ્પા હેરાન થઈ ગયા. 12 જાન્યુઆરીની સવાર પડી. મમ્મીએ ગટ્ટુ ચિંકીને ઘણી મુશ્કેલી સાથે સ્કૂલ જવા માટે તૈયાર કર્યા અને પપ્પાની સાથે મોકલી પણ દીધા. પપ્પાના સ્કૂલની સામે આવતા જ વોચમેને તેમને રોકી લીધા. સર, પેરેન્ટ્સને કોરોનાના કારણે અંદર જવાનું એલાવ નથી. તમે પ્લીઝ જાઓ અને સાંજે અહીં આવીને વેઇટ કરજો. તમારા બાળકો તમારા સુધી પહોંચાડી દેવામાં આવશે. વોચમેનની વાત સાંભળીને પપ્પા પાછા જવા લાગ્યા તો તેમણે જતા જોઈને ગટ્ટુ ચિંકી જોર જોરથી રડવા લાગ્યા. બેટા, તમે લોકો અંદર જાઓ, ડરો નહીં. ક્લાસમાં મિશ્રા સર તમારો વેઇટ કરી રહ્યા છે.
ક્લાસમાં ગટ્ટુ ચિંકી ઉદાસ બેઠા હતા. ક્લાસમાં હવે પહેલા જેવી વાત ન હતી. બધા જ બાળકોને એકબીજાથી દૂર બેસાડી દેવામાં આવ્યા હતા, જેનું પરિણામ બાળકોના મૂડ ઉપર થયું હતું. મિશ્રા સર ભણાવી રહ્યા હતા. ભણાવતા ભણાવતા અચાનક ઊભા રહી ગયા અને દુઃખી મનથી ઉદાસ બાળકોને જોવા લાગ્યા. હું જાણું છું તમે બધા ડરી ગયા છો. એવામાં ભણવું બરાબર નથી. આપણે વાતો કરીશું તો તમારું દુઃખ હળવું થઈ જશે. ગટ્ટુ બતાવ, શું પરેશાની છે? સર, બધા લોકો કહે છે કે હવે સ્કૂલ પહેલા જેવી નહીં રહે. તમે ભણાવશો તો પણ અમને કાંઈ સમજમાં નહીં આવે. આટલી રજા પછી અચાનક ભણવાથી અમારા પર પ્રેશર આવશે. સર, કોરોના હજી ગયો નથી. અમારો કોઈ મિત્ર સ્કૂલ નથી આવ્યો. અમને પણ બળજબરીથી મોકલી દીધા. ગટ્ટુ ચિંકીની વાત સાંભળીને મિશ્રા સર બોલ્યા, સમજી ગયો, તમે બધા ભયભીત છો. તમારો ડર ભગાવવા માટે હું આજે તમને એક એવા મહાપુરુષની વાર્તા સંભળાવીશ જે જીવનમાં ક્યારે પણ કોઈનાથી નથી ડર્યા, પોતાના ઉદ્દેશ ઉપર એકાગ્ર રહ્યા અને આખા જગતમાં મહાન બન્યા. શું કોઈ કહેશે કે કોણ છે મહાપુરુષ? હું જાણું છું તે મહાપુરુષ કોણ છે. તેઓ છે સ્વામી વિવેકાનંદ. એકદમ બરાબર ગટ્ટુ. સ્વામી વિવેકાનંદની વાર્તા અને તેમના વિચાર આજે આપણને નહીં પણ આખા જગતને આ કોરોનાના દલદલમાંથી બહાર આવવાની પ્રેરણા આપી શકે છે. સર, સંભળાવો ને તેમની વાર્તા. પગપાળા યાત્રા કરતા કરતા સ્વામી વિવેકાનંદ જંગલથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે જ અમુક વાંદરા તેમની પાછળ આવવા લાગ્યા. સ્વામીજી ડરી ગયા અને ઝડપથી ભાગવા લાગ્યા. વાંદરા પણ તેમની પાછળ પાછળ ભાગવા લાગ્યા. સ્વામીજી આગળ અને વાંદરા તેમની પાછળ. આ રીતે ભાગતા ભાગતા સ્વામીજી ઘણા દૂર આવી ગયા. પછી શું થયું? શું વાંદરાઓએ સ્વામીજીનો પીછો કરવાનું છોડી દીધું? ના, વાંદરાઓએ તેમનો પીછો કરવાનું ન છોડ્યું. ભાગતા ભાગતા સ્વામીજી વિચારવા લાગ્યા કે હું ભાગું છું એટલે વાંદરા મારો પીછો કરે છે, એટલે કે હું ડરી રહ્યો છું, એટલા માટે તેઓ મને ડરાવે છે. જો હું ના ડરું, બધાનો સામનો કરું તો તેઓ પોતાની રીતે જ હટી જશે. બાળકો, સ્વામીજી ભાગતા ભાગતા ઊભા રહી ગયા. તેમણે એક લાકડી ઉપાડી અને હિંમતની સાથે ઊભા રહી ગયા. તો કમાલ થઈ ગઈ. વાંદરા પણ ઊભા રહી ગયા અને લાકડી જોઈને પાછા ભાગી ગયા. આ રીતે સ્વામીજીએ હિંમત દેખાડીને સંકટનો સામનો કર્યો અને તેઓ સફળ થઈ ગયા. આ વાર્તાથી તમે શું સમજ્યા? ચિંકી ઊભી થઈને કહેવા લાગી, એ જ કે આપણે ડર્યા વગર સ્વામીજીની જેમ મુશ્કેલીનો સામનો કરવો જોઈએ. કોરોના આપણી સામે મુશ્કેલી બનીને ઊભો છે, પણ આપણે તેનાથી ભયભીત ના થવું જોઈએ. તેનો સામનો કરવો જોઈએ એકદમ સ્વામીજીની જેમ. જેટલું આપણે ડરીશું તેટલું જ કોરોના આપણને ડરાવશે. આપણો ઉદ્દેશ્ય ભણવાનું છે. અમે ડર્યા વગર સાવધાન રહીને પોતાના ભણતર ઉપર ફોકસ કરીશું તો આપણે આપણું લક્ષ્ય અવશ્ય પામી શકીશું. કારણ કે સ્વામીજીએ કહ્યું છે, ઉઠો, જાગો અને ત્યાં સુધી ઊભા ન રહો જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ન થાય. તો બતાવો, શું તમે કોરોનાથી ભયભીત થશો? તો શું તમે દરરોજ સ્કૂલે આવશો અને તમારા મિત્રોને પણ સ્કૂલે લાવશો? આ રીતે સ્વામી વિવેકાનંદની વાર્તા સાંભળીને ગટ્ટુ ચિંકીની સાથે સાથે બધા જ બાળકોમાં હિંમત આવી ગઈ અને કોરોના સાથે સામનો કરવાની ક્ષમતા પણ. ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન. રંગબેરંગી, કમ્ફર્ટેબલ અને આકર્ષક કપડાં પહેરીને રેઇનબો બટરફ્લાયની જેમ કલરફુલ જીવવાનું કોને નથી ગમતું? આપણી ચિંકીને પણ ગમે છે. તમને પણ જરૂર ગમતું હશે. પણ ગટ્ટુને એટલું પસંદ ન હતું. અરે અરે, આવું ગટ્ટુનું નહીં, તેના કપડાનું કહેવું હતું. ગટ્ટુ રહ્યો ચંચળ અને તોફાની છોકરો. આખો દિવસ આમ તેમ બસ ભટકતો રહેતો, ગમે ત્યાં ઉઠતો બેસતો અને પડતો હતો, અને ક્યારેક ક્યારેક તો તેની વાત કોલર સુધી પહોંચી જતી. ના સમજ્યા? અરે ભાઈ, નાના મોટા ઝઘડા તો થતા જ રહે છે, પણ એમાં કપડાનો શું દોષ? મમ્મીનો પણ એક જ સવાલ રહેતો હતો ગટ્ટુથી. ગટ્ટુ, આજે ફરીથી તું શર્ટ ખરાબ કરીને આવ્યો છે.
બેટા કપડાની સાથે મસ્તી ના કરવી જોઈએ. અને આ રીતે ગટ્ટુનો બસ એક જ જવાબ રહેતો હતો. સોરી મમ્મી, આગળથી આવું નહીં થાય. અને બીજા દિવસે સાંજે ફરીથી સ્કૂલ યુનિફોર્મ ખરાબ. પણ ચિંકીની વાત તો અલગ જ હતી. ચિંકીને બસ સારા સારા કપડાં જ પહેરવાનો શોખ ન હતો. ચિંકી કપડાની સંભાળ પણ રાખતી હતી. પોતાના કપડાં તેને ખૂબ વહાલા હતા. ડાઘા તો દૂર, ચિંકીના કપડા પર નાની માખી પણ કોઈએ બેસેલી જોઈ ન હતી. કપડાની વાતમાં આવી હતી ચિંકી. અને આમ જ ચાલતું રહ્યું. ધીરે ધીરે ગટ્ટુ ચિંકી મોટા થતા ગયા. સ્કૂલના કલાકો પણ વધતા જ ગયા. અને સ્કૂલ પછી ટ્યુશન. ગટ્ટુ ચિંકી સવારથી સાંજ સુધી સ્કૂલ યુનિફોર્મમાં જ રહેવા લાગ્યા. અને કલરફુલ કપડાં કબાટમાં જ રહેવા લાગ્યા. શું યાર ગટ્ટુ, સવાર હોય કે સાંજ, બસ આ એક જ સફેદ યુનિફોર્મ. બોર થઈ ગઈ છું હું. પણ કરી પણ શું શકું છું? સ્કૂલમાં તો કલરફુલ કપડાં પહેરીને આવવાનું અલાઉડ જ નથી. પણ હું બિલકુલ પણ બોર નથી થયો. મને આ યુનિફોર્મ પણ ખૂબ જ ગમે છે. આ સાંભળીને ચિંકી ગટ્ટુને ટકોર કરતા કહે છે, હા હા, તને યુનિફોર્મ તો સૌથી વધારે ગમતો હશે, કારણ કે તે સફેદ છે ને, અને સફેદીની ચમક દૂર કરવાની તો તારી હોબી છે ને. એ ચિંકી યાર, આમ કેમ કહે છે? જો તો જરા તારા યુનિફોર્મને શું હાલત કરી દીધી છે. સોરી, આગળથી આવું નહીં થાય. વાત ખાલી ચિંકીની જ ન હતી. સ્કૂલના બીજા બધા બાળકો પણ યુનિફોર્મ પહેરીને કંટાળી ગયા હતા. અને આટલું જ નહીં, મિશ્રા સર પણ દરરોજ બાળકોને યુનિફોર્મમાં જોઈને કંટાળી ગયા હતા. અને અચાનક એક દિવસે મિશ્રા સરે ક્લાસમાં આવીને એવી એનાઉન્સમેન્ટ કરી, જેને સાંભળીને બધા બાળકોના ચહેરા એકદમ કલરફુલ થઈ ગયા. બાળકો, સોમવારે સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન થશે. જેને જે પહેરવું હોય તે પહેરે. શું શું ક્રિએટિવિટી બતાવવાની છે બતાવો. કાલે રવિવારની રજા છે. ભરપૂર તૈયારી કરો અને સોમવારે સ્કૂલ ડ્રેસને રજા આપો. બધા જ બાળકો ખરેખર ખૂબ ખુશ હતા. રિસેસમાં બસ વાતો જ વાતો થતી હતી. હું પરી બનીને આવીશ. હું સોલ્જર બનીને આવીશ. અને હું પાયલટ બનીને આવીશ. અરે આ કોમ્પિટિશન છે, કંઈક તો સિક્રેટ રાખો. આજે જ બધું બતાવી દેશો તો પછી મંડે માટે શું ખાસ બાકી રહેશે? ઓહ, વેરી સ્માર્ટ. અમે પણ જોઈએ તો સોમવારના દિવસે શું ફેન્સી પહેરીને આવે છે. મને ચેલેન્જ. ઠીક છે, ચેલેન્જ એક્સેપ્ટેડ. ગટ્ટુ ચિંકી સાંજે જેવા જ ઘરે પહોંચ્યા, ગટ્ટુએ બૂમો પાડી પાડીને પપ્પાના કાન પકવી નાખ્યા. પપ્પા, પાયલટની ડ્રેસ ચલો મને લાવીને આપો, અત્યારે ને અત્યારે. અરે હા બાબા, હજુ તો આખો સન્ડે પડ્યો છે. બંનેનું કોમ્પિટિશન છે ને, ચિંકીને પણ સાથે લઈ જઈશું. ચિંકી બતાય ફેન્સી ડ્રેસમાં તારે શું પહેરવું છે. આ સાંભળીને ગટ્ટુ હસીને બોલ્યો, તેણે તો હજુ ડિસાઈડ પણ નહીં કર્યું હોય કે તેણે શું પહેરવાનું છે. ચિંકી બિચારી વિચારતી રહી કે તે એવું તો શું પહેરીને જાય કે જેથી કપડાને ફેન્સી લુક મળે અને તે કોમ્પિટિશન જીતી જાય. પણ તેને કશી જ ખબર નહોતી પડી રહી. ગટ્ટુ તો ચિંકીને ચીડાવવા માટે તેની સામે નાચી રહ્યો હતો. મારી પાયલટ વાળી ડ્રેસ આવી રહી છે, તારું શું? બોલ બોલ બોલ. બિચારી ચિંકી દુખી થઈ ગઈ અને મમ્મીની પાસે જઈને રડવા લાગી. મમ્મીએ તેને સમજાવી અને પછી કબાટ ખોલીને તેને પોતાના જૂના કપડાં બતાવ્યા. ચિંકી તો તે કપડામાં ખોવાઈ ગઈ. વાવ મમ્મી, તમારા તો નાનપણના કપડાં પણ છે આમાં. હા, સંભાળીને રાખ્યા છે મેં. અચાનક ચિંકીને એક આઈડિયા આવ્યો અને તે એક્સાઇટેડ થઈને મમ્મીને વળગી પડી. થેન્ક્સ મમ્મી, મને આઈડિયા આપવા માટે. અને આખરે તે દિવસ આવી જ ગયો, જેની બધા રાહ જોતા હતા. ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનનો દિવસ. સોમવારના દિવસે બધા બાળકો ફેન્સી ડ્રેસ પહેરીને આવ્યા હતા. ગટ્ટુ તો પાયલટ બનીને બસ અહીંયા ત્યાં ઉડી રહ્યો હતો. બાળકોને જજ કરવા માટે ખાસ જજ બોલાવવામાં આવ્યા હતા. અરે ક્યાં છે પેલી ચિંકી? બિચારી ડરી ગઈ લાગે છે, ઘરમાંથી નીકળી જ નહીં. ત્યાં જ ચિંકીની એન્ટ્રી થઈ અને બધા તેને જોતા જ રહી ગયા. પછી એકદમથી હસવા લાગ્યા, કારણ કે ચિંકીએ ઘણા બધા કપડાઓના નાના નાના ટુકડા કરી તેમાંથી એક ડ્રેસ બનાવ્યો હતો. અરે ચિંકી, બીજું કંઈ તને મળ્યું નહીં પહેરવા માટે? આ શું છે? ફાટેલા કપડાની દુકાન લાગી રહી છે તું. જજીસે ચિંકીને જજ કર્યું અને પછી રિઝલ્ટ સંભળાવ્યું. તો બાળકો, આ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનની વિનર છે ચિંકી. આ સાંભળીને ગટ્ટુ અને બંટી એકદમ શોક્ડ થઈ ગયા.
હું જાણું છું કે તમે હેરાન હશો અને હું પણ હેરાન હતો ચિંકીની ક્રિએટિવિટી જોઈને. તમે બધાએ બસ રેડીમેડ ડ્રેસ લઈને પહેરી લીધો, પણ મેં જોયું કે ચિંકીએ કંઈક ક્રિએટિવ કર્યું છે. તેને તેના મમ્મી પપ્પાના નાનપણના કપડાથી લઈને આજ સુધીના કપડામાંથી એક પીસ લીધો અને એક ખૂબ જ સુંદર ડ્રેસ બનાવ્યો. તેની આ ક્રિએટિવિટીથી જૂના જમાનાના કપડાની પેટર્ન ખબર પડે છે. તે જમાનામાં શું પહેરવામાં આવતું હતું, તે સમયનું ફેશન, આજનું ફેશન, ખૂબ જ મોટા મોટા રેફરન્સ જોડાયેલા છે તેની આ ફેન્સી ડ્રેસમાં. તેની આ ડ્રેસ હું આગળ સ્ટડી માટે મોકલીશ, પણ અત્યારે હું ચિંકીને બોલાવું છું ટ્રોફી લેવા માટે. ચિંકી સ્ટેજ પર ગઈ અને તેણે તેની ટ્રોફી લીધી. બધાએ તાળીઓ વગાડી ચિંકીનું અભિવાદન કર્યું અને આ રીતે પોતાની ક્રિએટિવિટી બતાવીને ચિંકીએ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનનું ચેલેન્જ પૂરું કર્યું. ડાન્સ કોમ્પિટિશન. ગટ્ટુ અને ચિંકીને ડાન્સ કરવાનું ખૂબ જ ગમતું હતું, પણ હવે તો તેમના માથા ઉપર ડાન્સનું ભૂત પ્રોપર સવાર થઈ ગયું હતું. અરે ભાઈ, વાત જ એવી હતી. સ્કૂલે ગેધરિંગનું આયોજન કર્યું હતું, જેમાં ડાન્સની તગડી કોમ્પિટિશન થવાની હતી. ત્યારથી જ ડાન્સ બંનેની નસે નસમાં દોડવા લાગ્યો હતો. આઈ એમ અ ડિસ્કો ડાન્સર. ના 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 ના. આઈ એમ અ ડિસ્કો ડાન્સર. ના 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 ના. ચિંકી, મને કેમ પજવે છે? હું ક્યાં પજવું છું? હું ડિસ્કો ડાન્સર કહું છું અને તું નાના કહી રહી છે. શું હું ડાન્સર નથી? મેં તો એવું નથી કીધું. હા, પણ તું પરફેક્ટ ડાન્સર નથી, કારણ કે તારે ડાન્સમાં રિધમ મિસિંગ છે. આ સાંભળીને ગટ્ટુ ચીડાઈ ગયો. આ બધું પેલા હરીએ કીધું છે ને તને મને પજવવા માટે. હવે હરી ક્યાંથી આવી ગયો વચમાં? અરે, તારો ડાન્સ પાર્ટનર છે ને. તમને બંનેને લાગે છે કે ડાન્સ કોમ્પિટિશન તમે જ જીતશો, એટલે જ તમે બાકી જોડીઓને ડિમોરલાઇઝ કરો છો ને. આ સાંભળીને ચિંકી ગુસ્સે થઈ ગઈ. અમે કોઈને ડિમોરલાઇઝ નથી કરતા, બસ જે દેખાય છે તે બોલીએ છીએ. હવે તારાથી રિધમ મિસિંગ છે તો છે, અને રહ્યો કોમ્પિટિશનનો સવાલ, તો આ કોમ્પિટિશન અમે જ જીતીશું. તો જોયું તમે, આ ડાન્સ કોમ્પિટિશનને લીધે ગટ્ટુ ચિંકીનું ઘર નહીં, યુદ્ધનું મેદાન બની ગયું હતું. સ્કૂલમાં પણ આવું જ વાતાવરણ હતું. ગેધરિંગના લીધે ભણવાનો કેટલોક સમય પ્રેક્ટિસને આપવામાં આવ્યો હતો. ડાન્સ કોમ્પિટિશન માટે કેટલીક જોડીઓ પણ બનાવી હતી, જેમાં હરી અને ચિંકીની એક જોડી, ગટ્ટુ અને ગુડ્ડીની એક જોડી, આમ જ એક છોકરો અને એક છોકરી એમ ઘણી બધી જોડીઓ બનાવીને તેમની વચ્ચે કોમ્પિટિશન થવાની હતી. આ જોડીઓને ટ્રેન કરવા માટે બહારથી 2 ટ્રેનર બોલાવવામાં આવ્યા હતા, ઈશિતા મેમ અને રોકી સર. બંને જોડીઓને ટ્રેનિંગ આપી રહ્યા હતા. હરી અને ચિંકી પહેલાથી જ ઘણા સારા ડાન્સર હતા અને હવે તો બંને પાર્ટનર હતા, જેનાથી બંનેનું પરફોર્મન્સ એકદમ દમદાર હતું. ડાન્સ માટે ગીત પણ બંને ઘણું દમદાર પસંદ કર્યું હતું. બાકી જોડીઓ પણ ઠીકઠાક હતી, પણ ગટ્ટુ અને ગુડ્ડીની જોડી, બંનેમાં રિધમ મિસિંગ હતું. બંને એક સાથે ડાન્સ કરતી વખતે ઘણા જ અજીબ લાગતા હતા અને બધા તેમની ઉપર હસીને મજાક કરતા હતા. પણ બિચારા કરે તો પણ શું કરે, તેમને તેવો જ ડાન્સ આવડતો હતો અને રિધમલેસ ડાન્સ કરતા તેમને ઘણી મજા પણ આવતી હતી. પણ કોમ્પિટિશન માટે તે પૂરતું ન હતું. સર અને મેડમ તેમને હંમેશા સારા સ્ટેપ્સ શીખવાડવાનો પ્રયત્ન કરતા હતા, પણ બંને તે સ્ટેપ્સ અને બીટ પકડી શકતા નહોતા અને હંમેશા જુદી જુદી રીતે ડાન્સ કરતા. ગટ્ટુ અને ગુડ્ડી, બેટા શું કરી રહ્યા છો? બીટ્સ છોડો, તમે બંને તો એકબીજાની મેચ પણ નથી કરી શકતા. બંનેમાં રિધમ જ નથી ઈશિતા, આમનું કંઈ થવાનું નથી. આવું સાંભળીને બધા બાળકો હસવા લાગ્યા. વાતાવરણ જોઈને ગટ્ટુ પણ સમજી ગયો હતો કે કોમ્પિટિશન તો ચિંકી અને હરી જ જીતશે. ગટ્ટુ, આપણે નહીં જીતી શકીએ. મને લાગે છે કે આપણે કોમ્પિટિશનમાંથી આઉટ થઈ જવું જોઈએ. ના ગુડ્ડી, ડાન્સ ફક્ત જીતવા માટે નથી થતો. આપણે બંને ભલે રિધમમાં ન હોઈએ, પણ જે કંઈ કરીએ છીએ તે કરતી વખતે આપણને મજા તો આવે છે ને. બસ એ જ મજા લૂંટવા માટે આપણે નાચીશું, જરૂર નાચીશું. ગટ્ટુની આ વાત રોકી સરે સાંભળી લીધી અને તેઓ ઇમ્પ્રેસ થઈ ગયા. ચાલો બાળકો, પ્રેક્ટિસ ટાઈમ ખતમ. હવે આપણે કાલે મળીએ છીએ. બાય. ગટ્ટુ અને ગુડ્ડી, તમે બંને રોકાઓ, મારે તમારી સાથે વાત કરવી છે. હરી, જરૂર સાહેબ ગટ્ટુ અને ગુડ્ડીને કોમ્પિટિશનમાંથી આઉટ થઈ જવા માટે કહેશે. હા, બિચારા ગટ્ટુ અને ગુડ્ડી ડાન્સ કર્યા વગર જ આઉટ થઈ જશે. અને એ જ બન્યું. બીજા દિવસે પ્રેક્ટિસ તો થઈ રહી હતી, પણ ગટ્ટુ અને ગુડ્ડી તેમાં ન હતા. જો
હરી, કાલે મેં શું કહ્યું હતું? અને જોત જોતામાં સ્કૂલમાં ગેધરિંગનો માહોલ બની ગયો અને તે દિવસ પણ આવી ગયો જેની બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ડાન્સ કોમ્પિટિશનનો દિવસ. આખું થિયેટર દર્શકોથી ભરાયેલું હતું. સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ અને ટીચર્સ બધા જ હાજર હતા. ગટ્ટુ અને ચિંકીના મમ્મી પપ્પા પણ આવ્યા હતા. તાળીઓ વગાડીને આપણી પહેલી જોડીનું સ્વાગત કરીએ. રાખી અને અંશુમાન. રાખી અને અંશુમાન સ્ટેજ પર આવ્યા અને તેમણે સારો ડાન્સ કર્યો. તેમના પછી બીજી જોડીઓ પણ ડાન્સ કરતી રહી. પછી મિશ્રા સરે એક બીજી જોડી બોલાવી. સ્વાગત કરો ચિંકી અને હરીનું. ઓલ ધ બેસ્ટ બાળકો. હરી અને પિંકી સ્ટેજ પર આવ્યા અને હંમેશાની જેમ દમદાર પરફોર્મન્સ આપવા લાગ્યા. તેમનું પરફોર્મન્સ એટલું તગડું હતું કે તેમનો ડાન્સ ખતમ થયો અને તો પણ તાળીઓ વાગતી રહી. અને હવે હું બોલાવવા જઈ રહ્યો છું આપણી લાસ્ટ જોડી, ગટ્ટુ અને ગુડ્ડી. કમ ઓન ગટ્ટુ. અરે, આ બંને પણ છે કોમ્પિટિશનમાં? ડોન્ટ વરી ચિંકી, એમનો મજાક જ બનવાનો છે. ગટ્ટુ અને ગુડ્ડીએ જેવો ડાન્સ શરૂ કર્યો બધા શ્વાસ રોકીને જોવા લાગ્યા. ના બીટ ના મ્યુઝિક કશું જ ફોલો કરતા ન હતા. બંને બસ એકબીજાને ફોલો કરતા હતા અને પરફેક્ટ ઓફ બીટ ડાન્સ કરી રહ્યા હતા. બંનેનું ટ્યુનિંગ અને સ્ટેપ્સ એટલા યુનિક હતા કે બધાની આંખો બસ તેમની ઉપર જ ચોંટેલી હતી. બંનેનું દમદાર પરફોર્મન્સ ખતમ થયું તો પણ બધા તાળીઓની સાથે સાથે વન્સ મોર બૂમો પાડવા લાગ્યા. તો આ દમદાર ડાન્સ કોમ્પિટિશનના વિનર છે ચિંકી અને હરી. યે! ચિંકી અને હરી દોડતા સ્ટેજ પાસે ગયા અને તેમની ટ્રોફી લઈ આવ્યા. કોમ્પિટિશનના વિનર તો તમે જોઈ લીધા. હું હવે ઓડિયન્સના દિલોને જીતવાવાળા બે જાદુગરોને સ્ટેજ પર બોલાવવા ઈચ્છીશ. ગટ્ટુ અને ગુડ્ડીને. બંને માટે એક સ્પેશિયલ પ્રાઇઝ છે. યે! ગટ્ટુ અને ગુડ્ડી સ્ટેજ પર ગયા. બંને પ્રાઇઝ લીધું અને પછી ગટ્ટુને માઇક પર કંઈક બોલવાનું મન થયું. કેટલાક લોકો વિચારી રહ્યા હશે કે આ બંને સરખી રીતે ડાન્સ પણ કરી શકતા ન હતા, પછી તેમણે આટલું સરસ પરફોર્મન્સ કેવી રીતે આપ્યું? તો દોસ્તો, માન્યું કે બંનેમાં રિધમ ન હતી પણ કોન્ફિડન્સ ખૂબ જ હતો. અમારો આ કોન્ફિડન્સ જોઈને રોકી સરે અમને ગાઈડ કર્યા. તે બોલ્યા, તમે બીટમાં ડાન્સ નથી કરી શકતા તો ઓફ બીટ કરો. ગુડ્ડી અને મેં ઘણી મહેનત કરી અને અમે આ સ્પેશિયલ પ્રાઇઝના હકદાર બન્યા. આપણી પાસે જે નથી તેના માટે રડવા કરતા વધુ સારું છે આપણી પાસે જે છે તેનો ઉપયોગ કરવો. હંમેશા આઉટ ઓફ ધ બોક્સ વિઝન રાખવું. આ અમે આ કોમ્પિટિશનમાંથી શીખ્યા. થેન્ક યુ. ગટ્ટુની આ વાત સાંભળીને ચિંકી, હરી, તેમના બે ટ્રેનર અને બાકી બધી ઓડિયન્સ ઇમ્પ્રેસ થઈ ગઈ અને સૌએ તેમને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું.